તો આપણો સૌથી પહેલાં જે ટોપિક જે છે એ છે ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. તો ઇકોનોમીનો મતલબ શું થાય કે આર્થિક એન્ડ સોશિયલ એટલે કે સામાજિક, ડેવલપમેન્ટ એટલે વિકાસ. અર્થતંત્ર, ઇકોનોમી એટલે કે જે આર્થિક પ્રવૃત્તિઓ જેમાંથી કંઈક પૈસા ઉત્પન્ન થતા હોય એ, અને સમાજનું જે ડેવલપમેન્ટ જે છે એની સંબંધિત આ બધી વસ્તુ છે. બરાબર. આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સરના આધારે જઈએ તો પહેલો ક્વેશ્ચન શું પૂછેલો છે કે ઇન્ડિયા એમ ટુ અચીવ $5 ટ્રિલિયન ઇકોનોમી, કે ભારત $5 ટ્રિલિયન ઇકોનોમી. હા, પણ આ ક્વેશ્ચન તો બહુ જૂનો છે. બરાબર. 2020માં ત્યારે કરંટમાં હતું, તો હવે અત્યારે પૂછાય એવો છે નહીં, પણ તોય આપણે 2024 જે છે એ જવાબ યાદ રાખી લઈએ. પણ અત્યારે એક બીજો પ્રશ્ન આની જેવો જ મહત્વનો છે એ હું તમને થોડું જણાવી દઉં. મેં હમણાં થોડા સમય પહેલાં યુટ્યુબમાં એક વિડીયો બનાવેલો હતો ગ્રીટ સંબંધિત, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. એના વિશે તમને કંઈ આઈડિયા છે? ઓકે. તો ગ્રીટ જે છે, ગ્રીટ આપણે જેવી રીતે ભારત લેવલે નીતિ આયોગ છે, નીતિ આયોગ, એવી જ રીતે ગુજરાતે પોતાનું ખુદનું ગ્રીટ બનાવેલું છે, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મ. તો પહેલાં તમને પ્રશ્ન પૂછી લેશે કે ગ્રીટનું ફૂલ ફોર્મ શું છે. બીજો પ્રશ્ન પૂછી લેશે કે ગ્રીટ જે છે એ કોની તર્જ ઉપર બનેલું છે, તો એ નીતિ આયોગની આધારે બનેલું છે. ગ્રીટ જે છે, ગ્રીટ એના હેડ કોણ હશે? તો જેવી રીતે નીતિ આયોગના હેડ જે છે એ પ્રાઇમ મિનિસ્ટર હોય છે, એવી રીતે ગ્રીટના હેડ જે છે એ આપણે ગુજરાતની અંદર સીએમ, ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી હશે. તો આવા પ્રશ્ન પૂછાઈ શકે છે. અને ગ્રીટ જે છે, ગ્રીટ નીતિ આયોગ જે છે ને, નીતિ આયોગ એણે પોતાનું એક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરેલું છે. વિઝન ડોક્યુમેન્ટ. એ વિઝન ડોક્યુમેન્ટનું નામ છે ઇન્ડિયા એટ 2047. ઇન્ડિયા એટ 2047. તો એવી જ રીતે ગ્રીટ જે છે એણે પણ પોતાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરેલું છે કે ગુજરાત એટ 2047. અને એની અંદર આ જે ગ્રીટ જે છે એણે એવો ટાર્ગેટ રાખેલો છે કે 2047 સુધીમાં ગુજરાત જે છે એ $3.5 ટ્રિલિયન ઇકોનોમી જે છે એ બની જશે. ગુજરાત $3.5 ટ્રિલિયન ઇકોનોમી બનશે. તો આવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગ્રીટ અંતર્ગત ગુજરાતે જે છે એ કયો ટાર્ગેટ રાખેલો છે. બરાબર. આ પ્રશ્ન તો બહુ જૂનો છે, પૂછવાની શક્યતા બહુ ઓછી છે. બરાબર. પણ આ મેં કીધું એ પ્રશ્ન બીજો પૂછાઈ શકે. બરાબર. ગ્રીટ ઉપરનો વિડીયો જે છે એ તમે જોઈ લેજો એક. ત્રીજો ક્વેશ્ચન જે છે એ કહે છે કે મિક્સ્ડ ઇકોનોમીનો મતલબ શું થાય? આ જે મિક્સ્ડ ઇકોનોમી, આનો જવાબ તમે આપી શકશો કે શું જવાબ આવી શકે? ઓકે, ચલો. તો પહેલાં મિક્સ્ડ ઇકોનોમી એટલે શું એ આપણે સમજીએ. મિક્સ્ડ ઇકોનોમીને ગુજરાતીમાં કહેવાય મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્ર. તો પહેલો ઓપ્શન એ એવું કહે છે કે જ્યાં એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રી બંનેને એક સમાન મહત્ત્વ આપવામાં આવતું હોય, તો એને મિક્સ્ડ ઇકોનોમી, એને મિશ્ર અર્થતંત્ર કહેવાય નહીં. બીજો જે ઓપ્શન જે છે એ એવું કહે છે કે પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર જે છે એ એક સાથે નેશનલ ઇકોનોમી, જે નેશનલ ઇકોનોમી હોય, રાષ્ટ્રીય અર્થતંત્ર, એની અંદર પબ્લિક, સરકારી કંપની અને પ્રાઇવેટ કંપની બંને એક સાથે કામ કરતા હોય, એને મિશ્ર અર્થતંત્ર કહેવાય. તો બરાબર, એ બિલકુલ સાચી વાત છે. આને આપણે થોડું સમજીએ. ભારતે 1990ની અંદર એલપીજી પોલિસી અપનાવેલી હતી. એલપીજીનો મતલબ શું થાય? લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. આના વિશે તમને કંઈ ખ્યાલ છે? તો હવે તમે એવું કીધું કે એલપીજી અંતર્ગત જે બહારના જે ફેક્ટર જે છે એ પણ ભાગ લઈ શકતા હતા, પણ એ તમે ખાલી એનો એક એસ્પેક્ટ કીધો, એક આયામ કીધો. એની સિવાય પણ બીજા 2 આયામ હતા. કયા એ આપણે જોઈએ. એલપીજીમાં ત્રણેય શબ્દનો અલગ અલગ મતલબ છે. પહેલો શબ્દ છે લિબરલાઇઝેશન. તો લિબરલાઇઝેશનનો મતલબ શું થાય? એને ગુજરાતીમાં કહેવાય ઉદારીકરણ. ઉદારીકરણનો મતલબ શું એ આપણે સમજીએ. 1990ની પહેલાં ભારતની અંદર લાયસન્સ રાજ ચાલતું હતું. લાયસન્સ રાજનો મતલબ કે કોઈ પણ કામ કરવું હોય, કોઈ પણ ફેક્ટરી, ઉદ્યોગ, ધંધો નવો શરૂ કરવો હોય ને, તો અલગ અલગ લાયસન્સ લેવા પડે. કે લાયસન્સ લેવો ને ફોર્મ કરો ને, કાગજી રાજ આપણે જેને કહીએ કે વારંવાર ડોક્યુમેન્ટ. તો એની માટે કરપ્શન પણ વધારે હતું, રેડ ટેપિઝમ પણ વધારે હતું. એટલે કે ફાઇલ એક ટેબલ ઉપરથી બીજા ટેબલ ઉપર ફર્યા કરે અને બહુ વાર લાગતી હતી. તો સરકારે કીધું કે ના, આવું ન ચાલે, આપણે લિબરલાઇઝ કરવું પડશે. ઉદારીકરણ કરવું પડશે. આપણી જે પોલિસી જે છે ઇન્ડસ્ટ્રીને લગતી, ઉદ્યોગ ધંધાને લગતી, એને લિબરલ એટલે કે કરવી પડશે, ઉદારીકરણ કરવું પડશે. તો 1990ના જે રિફોર્મ આવ્યા એનો પહેલો વસ્તુ શું? લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ. બધી જ નીતિઓ ઉદાર કરી નાખી. બીજી વસ્તુ,
નીતિઓ ઉદાર કરી નાખી અને લાયસન્સ રાજ જે હતું LR લાયસન્સ રાજ, લિબરલાઇઝેશનમાં એલ આવે છે, લાયસન્સ રાજમાં એલ આવે છે, એ યાદ રાખો. લાયસન્સ રાજ જે છે એ ખતમ કરી દીધું, લાયસન્સ રાજ જે હતું એ ખતમ કરી દીધું, બરાબર. તો પહેલો એસ્પેક્ટ એ થયો. બીજો છે પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટાઇઝેશનનો મતલબ થાય કે ખાનગીકરણ. તો સરકાર 1990 પહેલાં શું હતું કે સરકાર જ બધી કંપની જે છે એ ઓપન કરી શકે, સરકાર જ નક્કી કરશે કે કઈ વસ્તુની કંપની ઓપન કરવામાં આવશે, કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવામાં આવશે, કઈ વસ્તુ કોને વેચવામાં આવશે, એ વેચવા માટે શું ડોક્યુમેન્ટ કાગળ વાગળ જોશે, તો એ સરકાર નક્કી કરતી. પણ પછી નક્કી કર્યું કે ના, ખાનગીકરણ કરવામાં આવશે અને પ્રાઇવેટ લોકો જે છે એ પણ આ વસ્તુ જે છે એ કંપનીને એ બધું સ્ટાર્ટ કરી શકશે. પહેલામાં શું કીધું, પહેલામાં લિબરલાઇઝેશનમાં નિયમો સરળ કર્યા અને બીજામાં શું કીધું કે હવે ખાનગી કંપની જે છે એ પણ આ બધું શરૂ કરી શકશે. અને ત્રીજા નંબરનું છે કે વૈશ્વિકીકરણ. ત્રીજા નંબરનું શું? વૈશ્વિકીકરણ. એટલે કે દેશ વિદેશની કંપનીઓ જે છે એ પણ ભારતની અંદર જે છે એ ઉદ્યોગ ધંધો જે છે એ સ્ટાર્ટ કરી શકશે, અથવા એ જે છે એ વિશ્વની અન્ય કંપનીઓ કે જે વિશ્વમાં જે કંઈક બીજી પ્રોડક્ટ બનાવે છે એ પણ ભારતની અંદર એને એક્સપોર્ટ કરી શકશે. એટલે કે ભારત વિદેશમાંથી બધી વસ્તુ જે છે એ ઇમ્પોર્ટ કરી શકશે. 1990 પહેલાં ભારતની અંદર શું હતું એ પહેલાં આપણે સમજીએ. 1990 પહેલાં ભારતની અંદર એવી સિસ્ટમ હતી કે માની લો કે વિદેશમાં કોઈ વસ્તુ ચાલે છે, મતલબ કે કોઈ માની લો કે મર્સિડીઝ ગાડી જે છે, તો ભારત જે છે એ ભારતમાં કોઈ વ્યક્તિએ મર્સિડીઝ લેવી છે તો લઈ શકે નહીં, ગાડી જે છે એ બહારથી ન મંગાવી શકે. ભારતે શું કરેલું હતું, ભારતે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ પોલિસી અપનાવેલી હતી. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યૂટ મતલબ કે એ વસ્તુ જે છે ને એ આપણે મંગાવવાની નહીં, પરંતુ એવી ને એવી વસ્તુ ભારતની અંદર બનાવી નાખવાની, એવી ને એવી વસ્તુ ભારતમાં બનાવવાની. માની લો કે બાઇક છે, તો બાઇક વિદેશમાંથી નહીં મંગાવવાનું, પણ ભારતની અંદર બનાવી દેવાનું, એનું મેન્યુફેક્ચરિંગ ભારતની જ અંદર કરવાનું. આટલી વસ્તુ સમજાણી કે કંઈ વિદેશમાંથી નહીં મંગાવવાનું, આપણે અહીંયા ને અહીંયા બનાવી દેવાનું. પરંતુ આ તો બહુ અઘરું પડી જાય. કેમ? કારણ કે દરેક દેશ દરેક વસ્તુની અંદર તો એક્સપર્ટ હોય નહીં, દરેક દેશની દરેક વસ્તુની અંદર તો સ્પેશિયલાઇઝેશન હોય નહીં, એટલે એ સારું કહેવાય નહીં. એટલે પછી આપણે LPG એટલે કે ત્રીજું ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ, એની અંતર્ગત આપણે જોડાઈ ગયા. અને પહેલાં આપણું જે અર્થતંત્ર હતું ને એ કયું હતું, એ ક્લોઝ ઇકોનોમી હતું. ક્લોઝ ઇકોનોમી એટલે કે બંધ અર્થતંત્ર હતું. બંધ ઇન ધ સેન્સ કે મેં તમને કીધું ને કઈ વસ્તુ આપણે બહારથી મંગાવવાની જ નહીં, બધું અંદર ને અંદર જાતે જ બનાવી દેવાનું. કોઈ વસ્તુ કોઈની ઉપર આપણે નિર્ભર નહીં દેવાનું, આપણે પોતાની જાતે જ બધું બનાવી દેવાનું. તો આપણે જે LPGની અંતર્ગત ગ્લોબલાઇઝેશન હતું એના અંતર્ગત આપણે શું કર્યું, ક્લોઝડ ઇકોનોમીને ઓપન ઇકોનોમી કરી નાખ્યું. ઓપન ઇકોનોમી એટલે કે ખુલ્લું અર્થતંત્ર કરી નાખ્યું. મતલબ કે હવે વિદેશથી પણ દેશ વિદેશ સાથે આપણે વેપાર કરી શકશું અને વિદેશમાંથી કોઈ વસ્તુ ભારતની અંદર વેચવી હશે તો વેચી શકીશું. આટલી વસ્તુ ખ્યાલ આવી કે નહીં? હવે હાલમાં આપણે વાત કરીએ હાલમાં ક્લોઝડ ઇકોનોમી ક્યાં છે એ આપણે જોવાની કોશિશ કરી. તો હાલમાં એકમાત્ર દેશ એવો જોવા મળે છે કે જ્યાં ક્લોઝડ ઇકોનોમી હોય, નોર્થ કોરિયા નામના દેશ વિશે તમે કંઈ સાંભળેલું છે? યસ, તાનાશાહીવાળો જે છે એ તાનાશાહી. તો એમના દેશનું અર્થતંત્ર જે છે એ ક્લોઝ, યસ, પુતિન હમણાં થોડા ટાઈમ પહેલાં મળવા ગયા તે. તો નોર્થ કોરિયા જે છે ત્યાં થોડી ઘણી ક્લોઝડ ઇકોનોમી જોવા મળે છે, બંધ અર્થતંત્ર. કેમ? કારણ કે ત્યાંના તાનાશાહ નક્કી કરે કે કઈ વસ્તુ આવશે, કઈ વસ્તુ નહીં આવે. અને આમે તે અમેરિકાએ એની ઉપર મોટાભાગના સેન્કશન, પ્રતિબંધ મૂકી દીધેલા છે. એટલે ત્યાંનું ઇકોનોમી જે છે એ મિક્સ્ડ ઇકોનોમી જોવા મળે છે. જ્યારે એની સિવાયના અત્યારે વિશ્વના મોટાભાગના દેશો કેવા ઓપન ઇકોનોમી થઈ ગયા છે. હવે પહેલો પ્રશ્ન તો એ કે તમને ઓપન ઇકોનોમી અને ક્લોઝડ ઇકોનોમી એટલે ખ્યાલ આવી ગયો? ઓકે. તો 1990 પછી ભારત જે છે એ કેવું બની ગયું કે મિક્સ્ડ ઇકોનોમી બની ગયું. મિક્સ્ડ ઇકોનોમીનો મતલબ શું? મિક્સ્ડ ઇકોનોમીનો મતલબ એમ કે સરકારી અને પ્રાઇવેટ બંને જે છે એ એક સાથે કામ ધંધો કરી શકે. આપણે તો કે સરકારી અને પ્રાઇવેટ કંપની બંને એક ક્ષેત્રમાં કઈ રીતે હોય, તો આપણે ઉદાહરણ લઈએ કે BSNL. તો BSNL જે છે એ પણ ટેલિકમ્યુનિકેશન સર્વિસીસ પૂરી પાડે છે, તો એ સરકારી કંપની છે. તો એવી જ રીતે જીઓ, એરટેલ, વોડાફોન એ પણ જે છે એ ટેલિકમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડે છે, તો એ કેવી છે? પ્રાઇવેટ છે. તો બંને સર્વિસ એક સાથે કામ કરે છે, બરાબર. તો આને આપણે મિક્સ્ડ ઇકોનોમી કહીએ. આવું તમે તમારી રીતે બીજું એક ઉદાહરણ આપી શકશો? મેં જીઓનું આપ્યું એવી રીતે બીજું તમે આપી શકશો? બરાબર. તો જો આપણે સ્પેસની વાત કરીએ, બરાબર, તો સ્પેસની અંદર આપણે ISRO નામની કંપની છે, બરાબર, એ આપણી સરકારી કંપની છે. અત્યારે થોડા સમય પહેલાં આપણે સરકારી કંપની છે, પણ થોડા સમય પહેલાં આપણે સ્પેસ રિલેટેડ પોલિસીને પણ લિબરલાઇઝ કરી દીધી અને કીધું કે આમાં પણ હવે પ્રાઇવેટ ખેલાડીઓ જે છે એ આવી શકશે.
તો ભારતની અંદર અત્યારે અગ્નિકુલ નામની કંપની છે, પછી અંતરિક્ષ નામની કંપની છે. તો ઘણી બધી હવે પ્રાઇવેટ કંપનીઓ પણ આવી ગઈ છે કે જે આની અંતર્ગત કામ કરે છે. કોઈ પણ સેક્ટર તમે લઈ લો તો એમાં પ્રાઇવેટ સેક્ટર જે છે હાલ તમને જોવા મળશે. આપણે વાત કરીએ બરાબર પેટ્રોલની, એ બધાની પેટ્રોલ ડીઝલની, તો ઇન્ડિયન ઓઇલના પેટ્રોલિયમ હોય છે, ભારત પેટ્રોલિયમ હોય છે. તો આ બધા એક રીતે PSU છે, પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે કે સરકારની માલિકીની કંપની છે, સરકારની માલિકી. તો એવી જ રીતે રિલાયન્સના પેટ્રોલ પંપ હોય છે, જીઓના પેટ્રોલ પંપ હોય છે. તો આ અમુક પ્રાઇવેટ માલિકીના પણ છે, જેમ કે આઈસરના પેટ્રોલ પંપ હોય છે. તો આ મેં તમને 2 એક્ઝામ્પલ આપ્યા. એવી રીતે તમે કોઈ પણ સેક્ટરની અંદર જોશો તો અત્યારે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એનું કો એક્ઝિસ્ટન્સ એટલે કે સહ અસ્તિત્વ જોવા મળશે. બંને એક સાથે જે છે એ કામ કરતા હોય. તો આને આપણે મિક્સ્ડ ઇકોનોમી કહીએ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, છઠ્ઠો ક્વેશ્ચન શું કહે છે કે ઇન્ડિયન ઇકોનોમી ઇઝ, ભારતીય અર્થતંત્ર એ કેવું અર્થતંત્ર છે? મિક્સ્ડ ઇકોનોમી, સોશિયાલિસ્ટ ઇકોનોમી, કેપિટાલિસ્ટ ઇકોનોમી કે ગાંધીયન એન્ડ સોશિયાલિસ્ટ ઇકોનોમી? તો હવે આપણે આ સમજીએ. મિક્સ્ડ ઇકોનોમીનો પહેલો મતલબ આપણે શું સમજ્યા? મિક્સ્ડ ઇકોનોમીનો આપણે એક મતલબ એવો સમજ્યા કે જ્યાં પબ્લિક સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટર એટલે કે સરકારી કંપની અને ખાનગી કંપની બંને કામ કરતી હોય ને તો એને મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. બરાબર, બિલકુલ સાચી વાત છે. પણ હવે આપણે એને બીજા સંદર્ભમાં જોઈએ. આનો જવાબ તો પહેલાં આવશે કે મિક્સ્ડ ઇકોનોમી, બરાબર, એ બિલકુલ સાચી વાત છે. હવે આપણે આ નીચેના કોન્સેપ્ટ શું છે એ સમજીએ. પહેલાં આપણે સમજીએ કે કેપિટાલિસ્ટ ઇકોનોમી શું છે. કેપિટાલિસ્ટ ઇકોનોમી એને ગુજરાતીમાં કહેવાય મૂડીવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્ર. મૂડીવાદી અર્થતંત્ર એનો મતલબ શું થાય? તો મૂડીવાદી અર્થતંત્ર જે છે એનો મતલબ એવો થાય કે સરકાર જે છે એ કોઈ પણ પ્રકારનો રોકટોક કરશે નહીં. સરકાર કંઈ કરશે જ નહીં. કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે એને માર્કેટ ઇકોનોમી પણ કહેવામાં આવે. માર્કેટ ઇકોનોમી, બજાર અર્થતંત્ર. હું તમને જે કોન્સેપ્ટ કહું છું એ તમે યાદ રાખો. પહેલું કેપિટાલિસ્ટ ઇકોનોમીને ગુજરાતીમાં કહેવાય મૂડીવાદી અર્થતંત્ર. કેપિટાલિસ્ટ ઇકોનોમીનું બીજું નામ છે માર્કેટ ઇકોનોમી. કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે આ બધી વસ્તુ જે છે એ આ ખ્યાલ આવી જાય એટલે તમને આ બધા શબ્દો શું છે એ સમજાઈ જશે, અને ન સમજાય તો મને કહેજો. તો કેપિટાલિસ્ટ ઇકોનોમી એટલે કે માર્કેટ ઇકોનોમી. આની અંદર શું હોય તો કે સરકારનો હસ્તક્ષેપ હોય નહીં, સરકારનો 0 હસ્તક્ષેપ હોય. એક ઇકોનોમિસ્ટે એવું કીધેલું છે કે ધેર શુડ બી નો બિઝનેસ ઓફ ગવર્મેન્ટ ઇન બિઝનેસ. ધેર શુડ બી નો બિઝનેસ ઓફ ગવર્મેન્ટ ઇન બિઝનેસ, એટલે કે બિઝનેસ કરવાની અંદર, ઉદ્યોગ ધંધા ઇન્ડસ્ટ્રીની અંદર સરકારનો હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં. એનો હસ્તક્ષેપ જે છે એ હોવો જોઈએ નહીં. તો મતલબ કેપિટાલિસ્ટ ઇકોનોમી એવું કહે છે કે કઈ વસ્તુ જે છે એ બનાવવી જોઈએ અને કઈ વસ્તુ ન બનાવવી જોઈએ. કઈ વસ્તુનું પ્રોડક્શન કેટલું હોવું જોઈએ એ નક્કી કોણ કરશે? તો કે એ નક્કી કરશે માર્કેટ એટલે કે બજાર. કઈ વસ્તુની કિંમત કેટલી હોવી જોઈએ તો એ નક્કી કોણ કરશે? તો એ નક્કી કરશે બજાર. બજાર દ્વારા આ બધી વસ્તુ ડિટર્મિનેશન કરવામાં આવશે. બજાર જ નક્કી કરશે. તો એને આપણે કહીએ કેપિટાલિસ્ટ ઇકોનોમી. અને એટલે જ આ કેપિટાલિસ્ટ ઇકોનોમીનું બીજું નામ છે માર્કેટ ઇકોનોમી એટલે કે બજાર ઇકોનોમી. થોડું વધારે સમજીએ. કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર સરકારનો હસ્તક્ષેપ હોય નહીં, માર્કેટ બજાર જ બધું નક્કી કરે. કેપિટાલિસ્ટ ઇકોનોમી સૌથી વધુ ક્યાં જોવા મળે છે? તો કે સૌથી મોટું આનું ઉદાહરણ હોય તો એ છે અમેરિકા. અમેરિકાની અંદર મૂડીવાદી અર્થતંત્ર જોવા મળે છે. તો શું છે એ આપણે થોડું સમજીએ. કે માની લો કે કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર કોઈ કંપની જે છે એણે એક મોબાઈલ બનાવ્યો, બરાબર. તો એની ટક્કરમાં સામે બીજી કોઈ કંપની જે છે એ પણ મોબાઈલ બનાવશે. ત્રીજા નંબરની કોઈ કંપની જે છે એ પણ મોબાઈલ બનાવશે. કોઈ કોમ્પ્યુટર બનાવ્યું તો એની સામે બીજા પણ જે છે એ કોમ્પ્યુટર બનાવશે કે એની વસ્તુ જે છે એ બનાવશે. અને એની અંતર્ગત બધા પોતપોતાની પ્રાઇસ જે છે એ ડિટરમાઇન કરશે ને એ બધી વસ્તુ કરશે. ઇન શોર્ટ, કેપિટાલિસ્ટ ઇકોનોમીની અંદર કિંગ, રાજા કોણ છે? તો કે માર્કેટ છે. માર્કેટ નક્કી કરશે કોઈ વસ્તુની કિંમત કેટલી રાખવાની એ બધું. હવે અહીંયા હું તમને સવાલ પૂછું, 1990 પહેલાં ભારત જે છે કેપિટાલિસ્ટ ઇકોનોમી હતો? તો કે ના, નહોતો. અત્યારે છે? તો કે ના, અત્યારે પણ નથી. અત્યારે પણ આપણે મિક્સ્ડ ઇકોનોમી જ છીએ. પરંતુ છેલ્લા થોડા સમયથી આપણે કેપિટાલિસ્ટ ઇકોનોમી તરફ વધુ ઝૂકેલા છીએ. કેપિટાલિસ્ટ ઇકોનોમીનો મતલબ મુખ્યત્વે એવો કે પ્રાઇવેટ કંપનીની બોલબાલા વધુ હશે. પ્રાઇવેટ કંપની જે હશે એની બોલબાલા વધુ હશે દરેક ફિલ્ડની અંદર અને દરેક જગ્યાએ. અને બીજી વસ્તુ, માર્કેટ નક્કી કરશે કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કઈ વસ્તુની કિંમત કેટલી હશે, એ બધી વસ્તુ. તો માર્કેટે જ્યારે ડિટરમાઇન કરતી હોય, બરાબર, તો એને કેપિટાલિસ્ટ ઇકોનોમી કહેવામાં આવે. આટલું ખ્યાલ આવ્યો? હવે આપણે સમજીએ કે સોશિયાલિસ્ટ ઇકોનોમીનો મતલબ શું થાય. સોશિયાલિસ્ટ ઇકોનોમીને ગુજરાતીમાં કહેવાય સમાજવાદ.
સમાજવાદ, બરાબર. તો આનો મતલબ શું થાય? આનો મતલબ એમ થાય કે કઈ કંપની કઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે, એની માટે કઈ કંપની બનાવવામાં આવશે, એનું કેટલું પ્રોડક્શન કરવામાં આવશે, એટલે કે એની લિમિટ, એ બધું નક્કી કરવાનું કામ કોણ કરે? તો એ બધું નક્કી કરવાનું કામ કરે સરકાર. તો એવા અર્થતંત્રને કહેવાય સોશિયાલિસ્ટ ઇકોનોમી, સમાજવાદ અર્થતંત્ર. ફોર એક્ઝામ્પલ સમજો કે પેન્ડેમિક આવી ગઈ હતી કોવિડ, તો કે હવે વેક્સિન બનાવવી પડશે, રસી જે છે એ બનાવવી પડશે, વેક્સિન બનાવવી પડશે. તો વેક્સિન કોણ બનાવશે? તો કે સરકાર નક્કી કરે કે આ એબીસી નામની કંપની જે છે ને એ વેક્સિન બનાવશે. આ એબીસી નામની કંપની જે છે એ વેક્સિન બનાવશે. તો એ વેક્સિનના કેટલા ડોઝ બનાવશે, એનું કેટલું પ્રોડક્શન, એનું કેટલું ઉત્પાદન કરશે? તો કે 10 લાખ ડોઝ જે છે એ બનાવશે. 10 લાખ ડોઝ એ નક્કી કોણ કરે? તો કે એ સરકાર નક્કી કરે. આ 10 લાખ ડોઝ જે છે એ કોને વેચવામાં આવશે? તો કે એ અલગ અલગ સરકારી કંપનીને વેચવામાં આવશે, અથવા એબીસી નામની કંપની કે બીજી એકાદી કંપનીને એ બધાને વેચવામાં આવશે. તો મતલબ કે ઇન શોર્ટ, કઈ કંપની કયું કામ કરશે, એની માટે કઈ કંપની બનાવવામાં આવશે, એનું પ્રોડક્શન કેટલું હશે, એની ડિમાન્ડ કેટલી હશે, એની સપ્લાય કેટલી હશે, આ બધું નક્કી કોણ કરે? આ બધું નક્કી જો સરકાર કરતી હોય તો એને કહેવાય સોશિયાલિસ્ટ ઇકોનોમી, એટલે કે સમાજવાદી અર્થતંત્ર. એટલે કે સમાજવાદી અર્થતંત્ર. જ્યારે કેપિટાલિસ્ટમાં બધું નક્કી કોણ કરતું હતું? કેપિટાલિસ્ટની અંદર બધું નક્કી જે છે એ માર્કેટ કરતી હતી. કારણ કે માર્કેટમાં જો ડિમાન્ડ વધશે તો ઓટોમેટિક એ વસ્તુનો ભાવ વધશે, અથવા એ વસ્તુની સપ્લાય વધારવા માટે અલગ પ્રાઇવેટ ખેલાડીઓ જે છે એ કામ કરશે, બરાબર. જ્યારે સોશિયાલિસ્ટમાં બધું જ સરકાર નક્કી કરશે. સમાજવાદનો કોન્સેપ્ટ જે છે એ એને કહેવામાં આવે. સોશિયાલિસ્ટ ક્યાં જોવા મળે છે? તો કે સોશિયાલિસ્ટ જે છે એ નોર્થ કોરિયાની અંદર જોવા મળે છે, નોર્થ કોરિયાની અંદર, અને ચાઇનાની અંદર જોવા મળે છે, અને રશિયાની અંદર પણ જોવા મળે છે, રશિયાની અંદર. હવે જો સૌથી વધુ મોટા પાયે સોશિયાલિસ્ટ ઇકોનોમી ક્યાં જોવા મળે છે? તો કે રશિયાની અંદર જોવા મળે છે. પહેલું રશિયા આવશે. બીજા નંબરે ક્યાં આવશે? તો કે ચાઇનાની અંદર જોવા મળશે. હવે અહીંયા તમારે સમજવાનું છે. તો અમુક લોકો એવું સમજી લે કે ચાઇનામાં સોશિયાલિસ્ટ ઇકોનોમી જોવા મળે છે તો અહીંયા પ્રાઇવેટ ખેલાડીઓ હશે જ નહીં. તો કે ના, એવું નથી. પ્રાઇવેટ ખેલાડીઓ તો અહીંયાય છે. આ જેક માનું નામ સાંભળેલું છે કે જે અલીબાબાના ફાઉન્ડર છે. આ ઉપરાંત બીજી પણ ઘણી બધી ઈ કોમર્સ સાઇટ અહીંયા આવેલી છે. ઈ કોમર્સ આપણે જે ઓનલાઈન ખરીદી કરવાનું ને, આજે હમણાં થોડા સમય પહેલાં બિલ ગેટ્સનું જે માઇક્રોસોફ્ટ જે છે એનું સર્વર ડાઉન થઈ ગયું હતું. તો ત્યારે જે છે એ આખા વિશ્વની અંદર હાહાકાર મચી ગયો હતો અને ઘણું બધું ઇકોનોમીને નુકસાન થયું. પણ ચીનને આના કારણે કાંઈ નુકસાન નહોતું થયું, અને રશિયાને પણ એના કારણે કાંઈ નુકસાન નહોતું થયું. કેમ? કારણ કે ચીન જે છે એ માઇક્રોસોફ્ટ ઉપર ડિપેન્ડેડ જ નથી. ચીને થોડા સમય પહેલાં જ તે પોતાની પોલિસી અંતર્ગત નક્કી કરી નાખ્યું હતું કે આપણે જે છે એ વિન્ડોઝને કાઢી નાખો અને આપણે આપણી ખુદની ઓએસ બનાવી દઈએ અને આપણે એની ઉપર નિર્ભર થઈ જઈએ. અને રશિયાને તો અમે થોડા સમય પહેલાં અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધો છે, સેન્કશન મૂકી દીધો છે. એટલે રશિયાએ તે પ્રતિબંધના કારણે જે છે એ પોતાની રીતે તે બધો કામ ધંધો જે છે પોતાની ઓએસ બનાવી દીધી છે. તો ચીનની જે ઓએસ છે એ સરકાર જ બનાવે એવું જરૂરી નથી. સરકાર આની માટેનો કોન્ટ્રાક્ટ પ્રાઇવેટ કંપનીને પણ આપી શકે છે, બરાબર, પ્રાઇવેટ કંપનીને પણ. તો ઇન શોર્ટ, સોશિયાલિસ્ટની અંદર મુખ્યત્વે શું યાદ રાખવાનું? મુખ્યત્વે એ યાદ રાખવાનું કે કઈ વસ્તુનું પ્રોડક્શન કરવાનું છે અને કેટલું પ્રોડક્શન કરવાનું છે, એની ઉપર કંટ્રોલ કોનો હશે? એની ઉપર કંટ્રોલ ગવર્મેન્ટનો હશે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો સોશિયાલિસ્ટ અને કેપિટાલિસ્ટ ઉપર કોન્સેપ્ટવાળા પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે તો તમને ખ્યાલ હોવો જોઈએ. અમુક વાર વિધાનવાળા પ્રશ્ન જે છે એ પૂછાઈ જાય. જેમ કે સમાજવાદ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું જ વિધાન આપી દેશે કે સમાજવાદની અંદર કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવાનું છે એ નક્કી કરવાનું કામ સરકાર કરશે, તો વિધાન સાચું પડી જશે. અને અથવા તો આ જ વિધાન ઊંધું કરી નાખશે તો ખોટું પડી જશે. કેપિટાલિસ્ટ ઉપર પણ વિધાનવાળા પ્રશ્ન પૂછાઈ શકે. ત્રીજા નંબરનું છે ગાંધીયન સોશિયાલિસ્ટ ઇકોનોમી. હવે ગાંધીજીનો જે સોશિયાલિસ્ટનો જે કોન્સેપ્ટ જે છે એ આખો અલગ છે. એ આપણે આગળ જે છે ગાંધીયન ફિલોસોફીને એ બધું જ્યારે સમજીશું ત્યારે આપણે સમજીશું, બરાબર. તો ઇન્ડિયન ઇકોનોમી જે છે મિક્સ્ડ ઇકોનોમી છે. મિક્સ્ડ ઇકોનોમીનો મતલબ પહેલો તો એ થાય કે જ્યાં પ્રાઇવેટ અને પબ્લિક, સરકારી અને ખાનગી બંને એક સાથે કામ કરતા હોય એને મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. સાથે સાથે સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ અને કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદ, આ બંને પણ એક સાથે જે કામ કરતા હોય ને એને પણ જે છે એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં? સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ અને કેપિટાલિસ્ટ એટલે કે મૂડીવાદ બંને એક સાથે કામ કરતા હોય એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. હકીકતમાં આપણી આજે સરકારી અને ખાનગી કંપનીવાળી વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યાને બીજા શબ્દોમાં સોશિયાલિસ્ટ અને કેપિટાલિસ્ટ કહી શકાય કે ન કહી શકાય? તો કે આ કહી શકાય. કેમ? કારણ કે સોશિયાલિસ્ટમાં બધું નક્કી સરકાર જ કરે છે ને, અને સરકારી કંપનીનો દબદબો હોય છે. જ્યારે કેપિટાલિસ્ટ એની અંદર પણ બધું નક્કી કોણ કરે છે? તો કે એની અંદર બધું નક્કી બજાર કરે છે, પ્રાઇવેટ ખાનગી કંપનીવાળા જે છે એ કરે છે, તો એને કેપિટાલિસ્ટ કહેવાય. તો આ બંનેનું સહ અસ્તિત્વ જોવા મળતું હોય તો એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય.
તો એવું ઓપ્શન આપેલો હોય કે ઇન્ડિયન ઇકોનોમી કે એ એવી ઇકોનોમી કે જ્યાં સોશિયલિસ્ટ અને કેપિટાલિસ્ટ, સમાજવાદ અને મૂડીવાદ એનું સહ અસ્તિત્વ હોય તો એને પણ મિક્સ્ડ ઇકોનોમી કહેવાય. તો એ જવાબ પણ સાચો પડશે. ખ્યાલ આવ્યો કે નહીં? 10મા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે અંડર ડેવલપ્ડ ઇકોનોમી જે છે એના લક્ષણો કયા કયા હોય છે? અંડર ડેવલપ્ડનો મતલબ શું? મતલબ કે હજી જે પૂર્ણરૂપે વિકસિત થઈ ગયેલી નથી, પૂર્ણરૂપે વિકસિત નથી થયેલી, હજી વિકાસના સ્ટેજમાં પણ નથી, પરંતુ વિકાસ કરતાં પણ એક સ્ટેજ નાનું છે. તો અંડર ડેવલપ્ડ ઇકોનોમીના કયા કયા આયામ હોઈ શકે એ આપણે જોઈએ. પહેલું તો લો પર કેપિટા ઇન્કમ, એટલે કે માથાદીઠ આવક ઓછી હશે. બીજું, લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન, મૂડીનું નિર્માણ ઓછું થતું હશે. ત્રીજું, લો ડિપેન્ડન્સી રેશિયો. અને ચોથું, વર્ક ફોર્સ લાર્જલી ઇન ધ ટર્શરી સેક્ટર. તો આનો જવાબ તમે આપી શકશો પહેલાં તો? ચલો આપણે બધા હું તમને સમજાવું. પહેલાં લો પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમનો મતલબ શું થાય? એને ગુજરાતીમાં કહેવાય માથાદીઠ આવક. માથાદીઠ આવક. તો માથાદીઠ આવક જે છે એનો કોન્સેપ્ટ શું છે એ પહેલાં સમજીએ. મતલબ કે સમગ્ર પહેલાં આ પર કેપિટા ઇન્કમ સમજતા પહેલાં સમજવું પડે કે નેશનલ ઇન્કમ શું છે, નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ શું છે, એટલે કે રાષ્ટ્રીય આવક શું છે, રાષ્ટ્રીય આવક. તો પહેલાં આપણે સમજીએ કે રાષ્ટ્રીય આવક એટલે શું. તો કે રાષ્ટ્રીય આવકનો કોન્સેપ્ટ એવું કહે છે કે આખા ભારતની આવક કેટલી છે. તો કે આખા ભારતની આવક કઈ રીતે ગોતી શકાય? તો કે આખા ભારતની આવક જે છે એ જીડીપીના આધારે ગોતી શકાય, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આધારે. તો જીડીપી ગોતવાની 3 રીત છે. એ 3 રીત ઉપર મેં અલગ વિડીયો બનાવેલા છે, એ તમે જોઈ લેજો. અત્યારે આપણે ઉપરથી સમજીએ, અથવા તો જીડીપી વાળું ચેપ્ટર સમજીશું ત્યારે ડિટેલમાં સમજીશું. તો પહેલાં સમજીએ કે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી. જે જીડીપી જે છે એને જ આપણે રાષ્ટ્રીય આવક સમજવામાં આવે. તો પહેલાં સમજીએ કે ભારતની અંદર જેટલી પણ વસ્તુનું પ્રોડક્શન થતું હોય, ઉત્પાદન થતું હોય, આ બધી વસ્તુના પ્રોડક્શન કરવા માટે જેટલો પણ ઇન્કમ થતો હોય, અથવા તો ઇન્કમ એટલે કે જેટલી પણ આવક થતી હોય, અથવા તો જેટલી પણ એક્સપેન્ડિચર થતો હોય, ખર્ચ થતો હોય, આ બધી જ વસ્તુ ભારતની અંદર જેટલું પ્રોડક્શન થતું હોય એની ઇન્કમ અથવા એનો એક્સપેન્ડિચર, એનો ખર્ચ, તો આખા ભારતની અંદર જેટલું થતું હોય એ બધાનો જે સરવાળો કરવામાં આવે ને, એ બધાનો સરવાળો એને નેશનલ ઇન્કમ કહેવામાં આવે. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે ભારતની અંદર કાંઈ જ બનતું નથી, ખાલી અને ખાલી કાર એટલે કે ગાડી બને છે. ખાલી અને ખાલી કેટલી શું બને છે? ગાડી બને છે, કાર બને છે. તો માની લો કે જેટલી પણ કાર બને છે, એક કાર બનવા પાછળ ખર્ચો થાય છે, એક કાર બનવા પાછળ ખર્ચો થાય છે 1 લાખનો. આ ખર્ચો એટલે કે તો કે બધો જ ખર્ચો આવી ગયો. અને એની અંદરના કમ્પોનન્ટ એટલે કે એની અંદરના પાર્ટ્સ, એની અંદરના વિવિધ ભાગ, એન્જિન ને, સ્ટીયરિંગ ને, ડિસ્પ્લે ને, જે કોઈ પણ વસ્તુ આવતી હોય એ બધી વસ્તુ આવી ગઈ. માની લો કે એક ગાડી બનવા પાછળ ખર્ચો થાય છે 1 લાખ. તો ભારતની અંદર આવી 5 ગાડી બને છે, તો કુલ ખર્ચો કેટલો થાય? તો કે 5 લાખનો ખર્ચો થાય. તો માની લો કે ભારતની અંદર ખાલી ગાડી જ બને છે અને એ 1 વર્ષની અંદર ખાલી 5 જ ગાડી બને છે, તો ભારતની જે નેશનલ ઇન્કમ જે છે ને એ 5 લાખ કહેવાય. કેટલી કહેવાય? 5 લાખ. ભારતની જીડીપી પણ 5 લાખ કહેવાય, કારણ કે 5 જ ગાડીનું પ્રોડક્શન થાય છે. ખ્યાલ આવ્યો? નેશનલ ઇન્કમ એટલે શું? તો કે ભારતની અંદર જેટલી પણ વસ્તુ બને છે, જેટલી પણ વસ્તુ, એની પાછળ જેટલો ખર્ચો થતો હોય અથવા એની પાછળ જેટલી ઇન્કમ થતી હોય એ બધાને નેશનલ ઇન્કમ કહેવાય. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો હવે સમજો કે પહેલાં તો ભારતમાં ખાલી ગાડીનું જ ઉત્પાદન થાય એવું તો છે નહીં. ગાડી સિવાય પણ ઘણી બધી વસ્તુ બને છે, બાઇકે બને છે, સાયકલે બને છે. આ ઉપરાંત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પણ ફ્લરિશ કરે છે. આ ઉપરાંત ઇન શોર્ટ ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, એમએસએમઈ ઇન્ડસ્ટ્રી, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચરની અંદર પણ કામ ધંધો ચાલતો હોય. તો આ જેટલા પણ ઉદ્યોગ છે, જેટલા પણ સેક્ટર છે, એ બધા સેક્ટરની અંદર જે આવક અથવા ખર્ચ જે છે એ બધાનો સરવાળો કરવામાં આવે ને, તો એને કહેવાય નેશનલ ઇન્કમ. એને જ શું કહેવાય? એને જ જીડીપી કહેવામાં આવે. એને જ જીડીપી. બીજી વસ્તુ, મોસ્ટ આઈએમપી. આની અંદર ખાલી પ્રોડક્શન જ આવે એવું જરૂરી નથી, સર્વિસ સેક્ટર પણ આવી શકે. સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્ર મતલબ કે જેમાં સેવા આપવામાં આવતી હોય, સર્વિસ સેક્ટર પણ આપણે આગળ જતાં ડિટેલમાં સમજીશું. બરાબર. તો આ આપણે નેશનલ ઇન્કમ સમજ્યા. હવે માની લો કે આપણે જે કારવાળું ઉદાહરણ લીધું, એમાં આપણી જે નેશનલ ઇન્કમ જે છે એ થઈ 5 લાખ. કારવાળા ઉદાહરણથી સમજીએ. 5 લાખ આ થઈ નેશનલ ઇન્કમ. હવે પર કેપિટા ઇન્કમનો મતલબ શું થાય? પર કેપિટા ઇન્કમનો મતલબ થાય માથાદીઠ આવક. માથાદીઠ આવક. પ્રત્યેક માથાદીઠ કેટલી છે? હવે માની લો કે આપણું જે ઉદાહરણ જે છે એ ઉદાહરણ અંતર્ગત આપણે વાત કરી કે 5 લાખની આપણી નેશનલ ઇન્કમ થઈ. અને માની લો કે આપણું જે ઉદાહરણ જે છે એમાં ખાલી 5 જ વ્યક્તિઓ રહે છે. આખા
શહેરની અંદર, આખા દેશની અંદર 5 જ વ્યક્તિઓ રહે છે, 5 વ્યક્તિઓ. તો આપણી જે વસ્તી જે છે ને, વસ્તી, આ જે નેશનલ ઇન્કમ આવી ને, નેશનલ ઇન્કમને વસ્તી વડે ભાગી નાખવાની. નેશનલ ઇન્કમ જે છે એને વસ્તી વડે ભાગી નાખવાની. તો 5 લાખને 5 વસ્તી વડે ભાગી નાખીએ તો પ્રત્યેકના ભાગે કેટલી આવે? તો કે પ્રત્યેકના ભાગે આવે 1 લાખ. તો આ 1 લાખ જે છે ને એ આપણી નેશનલ ઇન્કમ થઈ ગઈ. સોરી, એ 1 લાખ જે છે ને એ આપણી પર કેપિટા ઇન્કમ થઈ ગઈ. 1 લાખ જે છે એ આપણી શું થઈ ગઈ? પર કેપિટા ઇન્કમ. ઇન શોર્ટ, પર કેપિટા ઇન્કમ શું? કે નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવક, એને કુલ વસ્તી વડે ભાગી નાખો ને, એને કુલ વસ્તી વડે ભાગી નાખો તો એને શું કહેવાય? એને કહેવામાં આવે પર કેપિટા ઇન્કમ. ખ્યાલ આવ્યો? અથવા જીડીપી વડે ભાગી નાખો તો પણ ચાલે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે બીજો પ્રશ્ન થાય કે લો પર કેપિટા ઇન્કમ, એટલે કે માથાદીઠ આવક જે છે ને એ ઓછી હશે. માથાદીઠ આવક કેવી હશે? ઓછી હશે. હવે પહેલાં આપણે જે છે ને એ આને બીજું આપણું જે 5 ગાડીવાળું ઉદાહરણ, 1 લાખ વાળું ઉદાહરણ જોયું હતું ને એ જ સમજીએ કે પહેલાં એમાં આપણી નેશનલ ઇન્કમ કેટલી થઈ હતી? તો કે 5 લાખ થઈ ગઈ. અને પર કેપિટા ઇન્કમ કેટલી થઈ હતી? તો કે 1 લાખ થઈ ગઈ. તો હવે આપણે આનો મતલબ એવો સમજી શકીએ કે 5 જણા રહે છે તો 5 જણાની આવક 1 લાખ રૂપિયા છે. આવું સમજી શકાય કે ન સમજી શકાય? સમજી શકાય, બરાબર. મતલબ કે 5 જણાની આવક 1 લાખ હશે. પરંતુ સમજો, શું હકીકતમાં દરેકે દરેક જણો 1 લાખ કમાતો હશે? એવું કહી શકાય આપણે ગેરંટીથી? એવું કહી શકાય કે દરેકે દરેક વ્યક્તિ જે છે 1 લાખ કમાય છે? તો કે વાસ્તવમાં ન કહી શકાય, પ્રેક્ટિકલી ન કહી શકાય. કેમ? કારણ કે એવું બની શકે ને કે આ 5 ગાડી જે બની એ 5 ગાડી બનાવવાવાળો વ્યક્તિ એક જ છે, કંપની એક જ છે, અને બીજા 4 જણા જે છે, બીજા 4 જણા એ તો અહીંયા મજૂર તરીકેનું કામ કરે છે. અને આ મજૂર તરીકેનું કામ કરવા માટે આપણે નેશનલ ઇન્કમ કેટલી થઈ હતી? તો કે 5 લાખ થઈ હતી. એવું બની શકે કે આ જે કુલ આપણા દેશની અંદર 5 જણા રહે છે, 5 જણા, તો એવું બની શકે કે એ નામનો વ્યક્તિ જે છે, એ નામનો વ્યક્તિ એ કંપનીનો માલિક છે અને એ જ ગાડી બનાવે છે, એ જ ગાડી બનાવે છે. અને એ નામની કંપનીની અંદર BCD અને બીજા 4 જણા જે છે, બીજા 4 જણા એ અહીંયા કારણે નોકરી કરે છે ગાડી બનાવવાની, અને એમનો પગાર ચારેયનો ભેગો થઈને પગાર 1 લાખ છે. એવું બની શકે. કેમ? કારણ કે પ્રાઇવેટ કંપનીની અંદર તો એ જ વસ્તુ હોય. તો હકીકતમાં કંપનીની આવક કેટલી થાય? કંપનીની આવક 4 લાખ થઈ જશે અને આ ચારેયના ભેગા થઈને આવક જે છે એ 1 લાખ થઈ જશે, બરાબર. તો આવું પણ બની શકે. એટલે પર કેપિટા ઇન્કમ જે છે એનેથી એ સાચી જોઈએ એવું જરૂરી નથી. એના અંતર્ગત આવકની અસમાનતા પણ રહેલી હોય એવું પણ જરૂરી છે, બરાબર. પણ તોય તે પર કેપિટા ઇન્કમ અહીંયા જે છે લો હોવી, એનો મતલબ શું? તો કે અંડર ડેવલપ્ડ ઇકોનોમી હશે તો એની અંદર માથાદીઠ આવક લો હશે કે હાઈ હશે? હવે તમે વિચારીને કહો તો આપણે પર કેપિટા ઇન્કમનો કોન્સેપ્ટ સમજી ગયા, બરાબર. સાચી વાત છે. અંડર ડેવલપ્ડ હશે, બરાબર, તો એમાં તો કેવી હશે? તો એમાં તો લો જ હશે. કેમ? કારણ કે હજી તો એટલું પ્રોડક્શન જ થતું, પ્રોડક્શન ને એ બધું ઓછું થતું, બરાબર. તો પર કેપિટા ઇન્કમ કેવી હશે? લો હશે. પર કેપિટા ઇન્કમ લો હશે. ભારત જે છે, ભારતની અંદર પર કેપિટા ઇન્કમ જે છે એ કેવી છે? એ લો છે. ભારતની અંદર પર કેપિટા ઇન્કમ એ લો છે, બરાબર. સમજીએ અહીંયા અમેરિકાની અંદર પર કેપિટા ઇન્કમ જે છે એ કેવી છે? હાઈ છે. કેમ? કારણ કે એ ડેવલપ્ડ કન્ટ્રી છે. યુરોપના બધા દેશો જે છે એની અંદર પર કેપિટા ઇન્કમ કેવી છે? તો કે હાઈ છે. કેમ? કારણ કે એ બહુ અમીર દેશો છે. બીજી મોસ્ટ આઈએમપી વાત, ભારતની અંદર 28 રાજ્ય છે. આ 28 રાજ્યની અંદર વાત કરીએ તો ગુજરાત જે છે, ગુજરાતને અમીર રાજ્ય માનવામાં આવે છે. હવે તમે વિચારીને કહો કે ગુજરાતની પર કેપિટા ઇન્કમ જે છે એ કેવી હશે? હાઈ હશે કે લો હશે? એઝ કમ્પેર ટુ ઇન્ડિયા, ભારતની સરખામણીમાં એ કેવી હશે? યસ, વેરી ગુડ. ગુજરાતની કેવી છે? તો કે ગુજરાતની હાઈ છે. ગુજરાતની પર કેપિટા ઇન્કમ એ એટલી સારી છે કે ઘણી બધી અમુક તો યુરોપિયન કન્ટ્રી, યુરોપના જે દેશો જે છે એની સરખામણીમાં એની જેટલી છે. હવે તમારે અત્યારે એક હોમવર્ક, તમારે રિસર્ચ કરવાનું છે. હોમવર્ક તમે લખી લો. શું? કે ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ કેટલી છે? ઇન્ડિયાની પર કેપિટા ઇન્કમ કેટલી છે? બીજું, ગુજરાતની પર કેપિટા ઇન્કમ કેટલી છે? ગુજરાતની પર કેપિટા ઇન્કમ કેટલી છે? અને અમેરિકાની પર કેપિટા ઇન્કમ કેટલી છે? આ 3 પ્રશ્નોના જવાબ જે છે એ તમારે જાતે ગોતવાના છે, બરાબર. લખવું હોય તો લખી લો તમે. બીજું, ભારતના સંદર્ભમાં આપણે બીજી વસ્તુ સમજીએ કે ગુજરાત જે છે ને એ અમીર રાજ્ય છે. આ ઉપરાંત આપણે ભારતનો નકશો જોઈએ ને તો ભારતના નકશાની અંદર જે સાઉથના રાજ્યો, સધર્ન કન્ટ્રીઝ, દક્ષિણ ભારતના રાજ્યો કયા કયા છે? તો કે મહારાષ્ટ્ર, કેરળ, ગોવા, તમિલનાડુ, તેલંગાણા, આ બધા જે છે એ સાઉથ ઇન્ડિયા, દક્ષિણ ભારતના રાજ્યો છે. તો દક્ષિણના રાજ્યો જે છે એને પણ અમીર માનવામાં આવે છે એઝ કમ્પેર ટુ ઉત્તરના રાજ્યો.
અથવા તો નોર્થ ઇસ્ટ ઉત્તર પૂર્વના રાજ્યો એની સરખામણીમાં અમીર કોને માનવામાં આવે છે? તો કે દક્ષિણના રાજ્યોને. તમને એવું લાગે કે મેં નક્કી કઈ રીતે કર્યું? તો એ નક્કી કઈ રીતે કરવાનું? તો એ નક્કી કરવા માટે એની જીએસડીપી જોઈ લેવાની. આખા ભારતના જેટલા પણ રાજ્યો જે છે એ બધાની જીએસડીપી, રાજ્યની જીડીપી જે છે એ કેટલી છે એ જોઈ લેવાનું. તો એમાં ટોપ નંબર ઉપર કયા હશે? ટોપ 5ની અંદર, ટોપ 10ની અંદર સધન કન્ટ્રી, સધન સ્ટેટ્સ, દક્ષિણના રાજ્યો હશે. બીજું, પર કેપિટા ઇન્કમ યાની જોઈ લેવાની. તો કે આની પર કેપિટા ઇન્કમ હાઈ હશે. બીજું, નીતિ આયોગ દ્વારા અને ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ રજૂ કરવામાં આવે છે, જેમ કે એજ્યુકેશન ઇન્ડેક્સ. એજ્યુકેશન ઇન્ડેક્સની અંદર કેરળનું પ્રમાણ બહુ સારું હોય છે, કેરળનો પરફોર્મન્સ સારું હોય છે. તો જેટલા પણ ઇન્ડેક્સ હશે તો એ બધાની અંદર શું જોવા મળશે? સધન, સાઉથના રાજ્યો જે છે એ આગળ જોવા મળશે. ઇન શોર્ટ, અહીંયા આપણે મેં તમને બીજો એક કોન્સેપ્ટ ચલાવી દીધો, વિધાનવાળા વાક્યમાં પણ પૂછાઈ જશે કે ભારતની અંદર એક પ્રકારની અસમાનતા જોવા મળે છે. કેવી અસમાનતા? તો કે નોર્થ અને સાઉથની અસમાનતા. નોર્થ અને સાઉથ. ઉત્તરના રાજ્યો જે છે એ થોડા ઘણા ગરીબ છે, જ્યારે સાઉથના રાજ્યો જે છે એ અમીર છે. એની જીએસડીપી હાઈ છે, જ્યારે નોર્થની જે છે એ ઓછી છે. નોર્થની અંદર કયા છે? તો કે યુપી ને બિહાર ને અહીંયા, કે જે ગરીબી ને બધું વધુ જોવા મળે છે. બીજી વાત કરીએ હિમાચલ પ્રદેશ ને, ઉત્તરાખંડ ને, કાશ્મીર ને, આ બધા. તો આ બધા બીજા નંબરનું શું કહે છે કે લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન. કેપિટલ ફોર્મેશનનો મતલબ થાય મૂડીનું નિર્માણ થવું. કેપિટલ ફોર્મેશનનો મતલબ શું થાય? નિર્માણ, નવું બનવું. હવે કેપિટલ ફોર્મેશનનો મતલબ શું થાય? ઇકોનોમીને ગ્રો કરવા માટે કેપિટલનું ફોર્મેશન થવું ખૂબ જરૂરી છે. આનું આપણે એકદમ સાદું ઉદાહરણ આપીએ. માની લો કે બેંક જે છે, એક બેંક પાસે 100 રૂપિયા છે. એક બેંક પાસે 100 રૂપિયા છે. એ નામનો વ્યક્તિ જે છે એ બેંક પાસે લોન લેવા ગયો અને એ નામના વ્યક્તિએ કીધું કે મારે 100 રૂપિયાની લોન જોઈશે. તો બેંક હવે એને લોન આપશે. તો શું આ 100 રૂપિયા એમને આપી દેશે કે એની ઉપર કંઈક ચાર્જ લેશે? તો કે હા, ચાર્જ લેશે. બેંક શું લેશે? એની ઉપર ઇન્ટરેસ્ટ લેશે. ઇન્ટરેસ્ટ. તો કે કેટલો ઇન્ટરેસ્ટ લેશે? એ તો બેંકના જે અલગ અલગ વ્યાજ દર ચાલતા હોય એના આધારે લેશે. આપણે એવું માની લઈએ કે 10% વ્યાજ દર લે છે. 10% વ્યાજ દર લે છે. તો હવે એ નામનો વ્યક્તિ જે છે એને બેંકને પૈસા પાછા કેટલા આપવાના થશે? તો કે 100 રૂપિયા લીધા હતા, એની ઉપર 10% વ્યાજ એટલે કે 10 રૂપિયા. તો કુલ એને 110 રૂપિયા પાછા આપવાના થશે. 110 રૂપિયા પાછા આપવાના થશે. તો અહીંયા તમે સમજો કે માર્કેટ ઇકોનોમીની અંદર પહેલાં ખાલી 100 રૂપિયા જ હતા, પરંતુ હવે એ કેટલા બની ગયા? હવે એ 110 રૂપિયા બની ગયા. એટલે કે 10 રૂપિયા વધ્યા. 10 રૂપિયા વધ્યા. તો આજે 10 રૂપિયા વધ્યા એને જ કહેવાય કેપિટલ ફોર્મેશન. 10 રૂપિયાનું નવું નિર્માણ થયું. 10 રૂપિયા તો નવા બની ગયા કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી રીતે દરેક જગ્યાએ કેપિટલ ફોર્મેશન થતું હોય. આ તો મેં તમને ખાલી મોનેટરી ટર્મ્સની અંદર કીધું. તો આવી રીતે દરેક ઉદ્યોગ ધંધાની અંદર કેપિટલ ફોર્મેશન થતું હોય. દરેક ઉદ્યોગ ધંધાની. હ્યુમન કેપિટલ ઉપર મેં એક અલગ વિડીયો લેક્ચર બનાવેલો છે, એ પણ તમે જોજો. બરાબર? તો હ્યુમન કેપિટલનું પણ નિર્માણ થતું હોય. તો હવે તમે વિચારીને કહો, અંડર ડેવલપ્ડ ઇકોનોમી હશે, ત્યાં કેપિટલ ફોર્મેશન કેવું હશે? ઓછું હશે કે વધારે હશે? બરાબર, સાચી વાત. ત્યાં કેવું હશે? ત્યાં ઓછું હશે. ત્યાં કેપિટલ ફોર્મેશન ઓછું હશે. તો આ બીજું વિધાન પણ સાચું હશે. ચલો, હવે હું તમને બીજી વસ્તુ કહું. કેપિટલ ફોર્મેશન જે છે એને વધારવા માટે, એને હાઈ કરવા માટે શું કરવું જોઈએ? સરસ, વેરી ગુડ. વધુ અને વધુ શું કરવું પડશે? રોકાણ કરવું પડશે. કાં તો સરકાર રોકાણ કરે. સરકાર પણ રોકાણ કરી શકે ને. સરકાર કઈ રીતે રોકાણ કરે? તો કે સરકાર માની લો કે રોડ બનાવે, સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવે, અથવા સરકાર પોતાની ખુદની સરકારી કંપની બનાવે. બરાબર? તો સરકાર પણ રોકાણ કરી શકે. સૌથી મોટો રોકાણકાર ભારતની અંદર કોઈ હોય તો એ સરકાર જ છે. સૌથી વધુ ખર્ચો સરકાર જ કરે છે. બરાબર? બીજું, અથવા તો પ્રાઇવેટ ખેલાડી જે છે એ પણ રોકાણ કરી શકે. જેટલું વધુ રોકાણ કરશે એટલું વધુ કેપિટલ ફોર્મેશન થશે. બરાબર? ખાલી એક રોડ ઉપર માની લો કે 1 લાખ રૂપિયાનો સરકારે ખર્ચો કર્યો તો પણ કેપિટલ ફોર્મેશન થશે. અહીંયા ચલો આપણે બીજું એકદમ નાના ઉદાહરણથી સમજીએ. એકદમ નાનું ગામડું છે, 500 જણાની વસ્તી ધરાવતું ગામડું છે. 500 જણાની વસ્તી ધરાવતું ગામડું છે. બરાબર? આ ગામની અંદર માની લો કે સરકાર ખાલી એક જ જાહેરાત કરે કે 3 લાખ રૂપિયાનો રોડ બનાવવામાં આવશે. તો ખાલી આ 3 લાખ રૂપિયાનો રોડ બનાવવામાં આવશે ને તો પણ કેપિટલ ફોર્મેશન થશે. કઈ રીતે? તો કે 3 લાખ રૂપિયાનો ખર્ચો કરશે. તો આના અંતર્ગત પહેલાં તો સિમેન્ટ ખરીદવામાં આવશે. તો ગામની અંદર સિમેન્ટ વેચવાવાળાને ફાયદો થશે. રેતી, કપચી વગેરે વેચવામાં આવશે. મટીરિયલ ને બધું વેચવામાં આવશે. તો પણ એ વેચવાવાળાને ફાયદો થશે. ગામના લોકોને રોજગારી મળશે. રોડ બનાવવા માટે કડિયા કામની ને બધાની જરૂર પડશે. મજૂરની ને બધાની જરૂર પડશે. બરાબર? તો આ શું થયું કે રોડ બનાવવાથી કેપિટલ ફોર્મેશન થયું. ખ્યાલ આવ્યો કે નહીં? કેપિટલ ફોર્મેશન. ચલો, ચોથા નંબરનું વર્ક ફોર્સ લાર્જલી ઇન ધ ટર્શરી સેક્ટર.
ટર્સરી સેક્ટર એટલે કે તૃતીય ક્ષેત્ર. તો કે આજે અંડર ડેવલપ્ડ જે છે અંડર ડેવલપ્ડ ઇકોનોમી એની અંદર વર્કફોર્સ જે છે એટલે કે કામ કરવાવાળા માણસો એ મુખ્યત્વે તૃતીય ક્ષેત્રમાં હશે. હવે પહેલાં તો તમને પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ટર્સરી સેક્ટર, આ ટર્સરી પછી જે ક્વીનરી સેક્ટર અને જે ચોથા નંબરનું ચતુર્થક ક્ષેત્ર પણ આવે છે, એ આપણે જ્યારે એ ચેપ્ટર સમજીશું ત્યારે સમજીશું. અત્યારે આપણે ખાલી સમજીએ કે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એના બારેમાં તમને ખ્યાલ છે કે નથી. ચલો હવે આપણે સમજીએ, હું તમને સમજાવું. મેં યુપીએસસીના જે પેપર સોલ્યુશન જે છે એની માટેનો એક વિડીયો બનાવેલો છે, એમાં ઇકોનોમીનો વિડીયો છે, એ તમે જોજો. આ વખતે યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો. યુપીએસસીનું ઇકોનોમી સેક્શન જે છે ને પ્રિલિમ્સનું, એ વિડીયો તમે જોઈ નાખજો. એની ઉપર આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો અને એમાં પ્રશ્ન પૂછાણો એટલે શક્યતા છે કે બીજા પેપરની અંદર પણ પૂછાશે, અન્ય પરીક્ષાઓમાં પણ. સમજો, પ્રાઇમરી એટલે તમે કીધું કે ખેતી, બરાબર. મોટાભાગના લોકોને એવું જ લાગતું કે પ્રાઇમરી એટલે કે ખેતી, પ્રાઇમરી એટલે કે ખેતી. પણ એવી રીતે યાદ ન રાખો, એ મિસકન્સેપ્શન છે, એ તમારી સાંકડી સમજ છે, નેરો અન્ડરસ્ટેન્ડિંગ છે. નેરો અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ખૂબ જ સાંકડું વિચારો છો તમે. કેમ? સમજો, પ્રાઇમરી સેક્ટરની અંદર, પ્રાથમિક ક્ષેત્રની અંદર શું આવે તો કે પ્રાથમિક ક્ષેત્રની અંદર કુદરત સાથે જોડાયેલી જેટલી પણ પ્રકૃતિ જે છે ને એ બધી આવી જાય. કુદરત સાથે, નેચર સાથે, કુદરતી રીતે જે કોઈ પણ પ્રક્રિયા અવેલેબલ હોય એ બધી જ વસ્તુ જે છે એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવી જાય. તો કુદરત સાથે શું જોડાયેલું છે તો કે એગ્રીકલ્ચર એ કુદરતી સાથે જોડાયેલી વસ્તુ છે. એનિમલ હસબન્ડરી એ કુદરત સાથે જોડાયેલી વસ્તુ છે, તો એ કુદરતીની અંદર આવશે. માઇન્સ એન્ડ મિનરલ્સ, ખાણ ખનીજ ઉદ્યોગ જે છે એ કુદરત આપણને આપે છે, જમીનમાંથી મળે છે, તો એ શેની અંદરથી આવશે તો કે એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. હની બી ઇન્ડસ્ટ્રી, મધમાખી ઉછેર કેન્દ્ર શેની અંદર આવશે વિચારીને કહો તો હવે તમે. મધમાખી ઉછેર કેન્દ્ર જે છે પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. તમે એવું કહો છો કે આપણે જાતે કરીએ, બરાબર, પણ મધમાખી તો આપણે નથી લાવતા ને. મધમાખીનું જે મધ તો આપણે પ્રોડ્યુસ નથી કરતા ને. ચલો, મધમાખી ઉછેર કેન્દ્ર જે છે એનું મેઇન એલિમેન્ટ કયું છે તો કે મેઇન એલિમેન્ટ મધ છે. કારણ કે મધ મળશે પછી તો આપણે એને વેચશું કે એની ઉપરથી કેપિટલ ફોર્મેશન કરશું ને. જો હવે અહીંયા મેં એક શબ્દ વાપર્યો કે મધ મળશે એની ઉપરથી આપણે કેપિટલ ફોર્મેશન કરશું. અહીંયા હું તમને એક બીજી વાત કહું. આપણે ઇકોનોમીની અંદર અલગ અલગ કીવર્ડ સમજીશું, તો આ જે કોઈ પણ કીવર્ડ સમજીએ ને એને પછી આગળ તમારે તમારી ભાષામાં પણ ઉપયોગમાં લેવાનો. જેમ કે મેં અત્યારે કઈ રીતે આ મધ શબ્દનો ઉપયોગ લીધો કે ભાઈ મધથી શું થશે તો કે કેપિટલ ફોર્મેશન થશે. અત્યારે તમે આ હું જે વાક્ય બોલ્યો કે મધથી કેપિટલ ફોર્મેશન થશે, તો આ વાક્ય તમે સમજી શક્યા, અન્ડરસ્ટેન્ડ કરી શક્યા કે ન કરી શક્યા? હા, પણ હવે સમજો કે મેં તમને પહેલાં એ જ ન સમજાવ્યું કે વોટ ઇઝ કેપિટલ ફોર્મેશન, અથવા તો મેં તમને એ જ ન સમજાવ્યું કે આ કેપિટલ ફોર્મેશન શું, કેપિટલ એટલે શું, કેપિટલનું નિર્માણ કઈ રીતે થાય, અથવા તો કોઈ એવો વ્યક્તિ કે જેને આ ઇકોનોમીના બારેમાં ખબર નથી, તો શું એ આ વાક્યને એટલું સારી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકશે તો કે ના, નહીં કરી શકે. બરાબર. તો આ જે કીવર્ડ, જે નવા શબ્દો આપણે સમજીએ તો એને તમારે એવી કોશિશ કરવાની કે એ શબ્દો તમે પણ જીવનમાં ઉપયોગ કરો. 3-4 અલગ અલગ તબક્કા હોય. કયા તબક્કા એ સમજીએ. પહેલો તબક્કો એવો હોય કે આવા જે કીવર્ડ આપેલા હોય, જેમ કે કેપિટલ ફોર્મેશન એક કીવર્ડ છે, આવા જે કીવર્ડ આપેલા હોય એ આપણને સમજાતા જ ન હોય. બીજો તબક્કો એ આવે કે જ્યારે આપણે આવા કીવર્ડ્સને સમજવાની કોશિશ કરીએ. પહેલો તબક્કો હોય ને એમાં કેવું હોય કે આપણે ખાલી વાંચતા હોય, વાંચવા ખાતર વાંચતા હોય, પરંતુ આવા બધા શબ્દોને ઇગ્નોર કરતા હોય. આપણને એવું લાગે કેપિટલ ફોર્મેશન વાંચીને આપણે આગળ વધી જઈએ કે ભાઈ જે હોય એ હાલો કેપિટલ ફોર્મેશન એટલે કે મૂડીનું નિર્માણ થાય. આપણને એટલી બધી ખબર પડે નહીં એટલે આપણે એ શબ્દને ઇગ્નોર કરી અને જતા રહીએ. અથવા તો એ શબ્દનો જે મૂળ ભાવાર્થ, એનો જે મૂળ હાર્દ જે રહેલો છે એની અંદર જેટલું મહત્વ રહેલું છે એ મહત્વ આપણે સમજીએ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? જો તમે તમારી રીતે વાંચતા હોત તો શું તમે કેપિટલ ફોર્મેશન નામનો શબ્દ જે છે એની ઉપર આટલું વધારે વિચાર કરે અને આના અંતર કરે કે ન કરે? હા, બરાબર. યસ, ઉપરનું તમે જોઈ લે, ત્યાં ડાયરેક્ટ જવાબ જોઈ લે. તો પહેલી સ્ટેજ કેવું કે આપણે બધું ઇગ્નોરન્સમાં હાલતા હોઈએ. પણ જ્યારે બીજું સ્ટેજમાં શું કે આપણે એનું મહત્વ સમજાવવાનું છે. કેમ? કારણ કે એક શબ્દ જો આપણે સરખો સમજી લેશું ને તો આ જ શબ્દનો ઉપયોગ કરીને આપણે આગળ બીજા ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ બિલ્ડ કરીશું. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને. પણ હવે આ જ કોન્સેપ્ટ નબળો હશે તો આગળ પણ તકલીફ પડશે. બરાબર. એટલે બીજા નંબરનું શું છે કે પહેલું સ્ટેજ કેવું કે ઇગ્નોરન્સમાં આપણે ચાલતા હોઈએ.
બીજા નંબરમાં એ કોન્સેપ્ટ આપણે સમજતા જઈએ અને એ શબ્દ જે કોઈ પણ જગ્યાએ લખેલો હોય એ બધી જગ્યાએ જે છે એ આપણે સમજી જઈએ કે ન્યૂઝમાં લખેલો હોય, કરંટ અફેરમાં કે બીજા કોઈ સબ્જેક્ટમાં લખેલો હોય તો પણ આપણે સમજી જઈએ. અને ત્રીજા નંબરનું સ્ટેજ કયું છે? ત્રીજા નંબરનું સ્ટેજ જે છે એ બહુ હાઈ લેવલનું સ્ટેજ છે કે જ્યાં તમે ખુદ જે છે એ એવા શબ્દનો ઉપયોગ કરશો. પીએસઆઈની અંદર મેઇન્સ એક્ઝામ પણ છે, મુખ્ય પરીક્ષા પણ છે. તો મુખ્ય પરીક્ષાની અંદર આવા બધા શબ્દોનો ઉપયોગ કરવાનો હોય. આવા બધા શબ્દોનો તમે ઉપયોગ કરો તો તમારો જે છે એ પ્રભાવ પડે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આવા બધા શબ્દોના ઉપયોગ કરવાથી શું થાય? તો કે આવા બધા શબ્દોના ઉપયોગ કરવાથી જે છે ને એ ખૂબ જ ઓછા વાક્યોની અંદર, ખૂબ જ ઓછા શબ્દોની અંદર તમે બહુ મોટી વાત કહી દો. ખાલી એક કેપિટલ ફોર્મેશન શબ્દ તમે લખી નાખો એટલે સામેવાળો વ્યક્તિ સમજી જાય કે આની કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી છે. તમે આ એક શબ્દથી શું સમજો છો, કેવી રીતે આ કેપિટલ ફોર્મેશન ઇકોનોમીને પ્રભાવિત કરી શકે એ બધું તમે સમજી શકો. બરાબર? તો 3 સ્ટેજ પણ તમારે યાદ રાખવાના. તો અત્યારે તમે કયા સ્ટેજ ઉપર હશો? કાં તો પહેલા સ્ટેજ ઉપર કે આ જે કોઈ પણ કીવર્ડ આવે એને ઇગ્નોરન્સ કરી અને જતા રહો, અથવા તો બીજા નંબરના સ્ટેજ ઉપર કે તમે એ જે કીવર્ડ આવે એને તમે થોડો ઘણો સમજતા હો. પણ હવે આપણે પહેલા સ્ટેજથી લઈ અને બીજા સ્ટેજથી લઈ અને કયા સ્ટેજ ઉપર જવાનું છે? ત્રીજા સ્ટેજ ઉપર, કે આપણે એ શબ્દ સમજીએ જવાનો છે અને એનો ખુદની જીવનશૈલીમાં પણ ઉપયોગ કરવાનો છે. બરાબર? તમે પણ તમારી રોજબરોજના જીવનની અંદર આડી અવડી કંઈક વસ્તુ કરતા હોય તો તમારે ખુદ પણ વિચારવાનું કે હું આ કેપિટલ ફોર્મેશન કરી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિ જે છે શેર બજારમાં પૈસા નાખતો હોય તો ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ એક રીતે શું કરી રહ્યો છે? કેપિટલ ફોર્મેશન કરી રહ્યો છે. કોઈ વ્યક્તિ મોબાઈલની દુકાન ધરાવે છે, બરાબર, મોબાઈલની દુકાન, અને 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું તો તમને ખ્યાલ આવી જોઈએ કે આ એટલા માટે રોકાણ કર્યું કે કેપિટલ ફોર્મેશન કરવાનું છે. બરાબર? ખ્યાલ આવ્યો? આપણે આપણા પાછા ટોપિક ઉપર આવતા રહીએ. બરાબર? તો કે પ્રાઇમરી સેક્ટરની અંદર શું આવશે? તો કે કુદરત સાથે જોડાયેલી જે કોઈ પણ વસ્તુઓ છે, કુદરત સાથે જોડાયેલી, એ બધી વસ્તુ પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. મુખ્યત્વે એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, માઇન્સ એન્ડ મિનરલ્સ, ખાણ ખનીજ ઉદ્યોગ જે છે એ દરેક મિનરલ્સ જે છે, દરેક પ્રકારની મિનરલ્સ, કોલસો, સોનું, ચાંદી, પ્લેટિનમ ને જસત ને જેટલા પણ મિનરલ્સ જે છે એ બધા પ્રાઇમરી સેક્ટરની અંદર જ આવશે. બરાબર? બીજું, મધમાખી ઉછેર કેન્દ્ર, એ બધી વસ્તુ જે છે એ કોની અંદર આવશે? પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. બીજા નંબરનું આવશે સેકન્ડરી સેક્ટર. હવે ચલો પહેલાં હું પ્રાઇમરી સેક્ટરનું હજી થોડું. પ્રાઇમરી સેક્ટરમાં હવે તમારે જે છે, હવે ગમે ત્યારે તમારા મગજની સામે પ્રાઇમરી સેક્ટર આવે તો ખાલી ખેતી એવો કીવર્ડ ન આવવો જોઈએ, પરંતુ પ્રાઇમરી સેક્ટર આવે તો તમારે શું કીવર્ડ તમારા મગજમાં આવવો જોઈએ? તો કે કુદરતી વસ્તુ જે છે એ તમારા મગજમાં કીવર્ડ આવવો જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર? તો પ્રાઇમરીમાં સમજો કે જ્યારે તમે પ્રાઇમરી બોલો અને કોઈ સામેવાળો વ્યક્તિ ખેતી બોલે તો તમારા મગજમાં એ પણ હોવું જોઈએ કે સામેવાળો વ્યક્તિ જે છે એની અન્ડરસ્ટેન્ડિંગ કેવી છે? નેરો, એટલે કે સાંકડી અન્ડરસ્ટેન્ડિંગ છે. કેમ? કારણ કે એ ખાલી ખેતીને જ તે પ્રાઇમરી સેક્ટર તરીકે જોવે છે. તો કે ના ભાઈ ના, ખાલી ખેતી જ નથી, ખેતી કરતાં પણ બીજું ઘણું વિશાળ છે કે જે પ્રાઇમરી સેક્ટર સમાવી અને બેઠું છે. બીજું, સેકન્ડરીની અંદર શું આવશે? સેકન્ડરી માટે કીવર્ડ યાદ રાખો કે પ્રાઇમરી સેક્ટરમાં જે કોઈ પણ વસ્તુ બની હોય ને, પ્રાઇમરી સેક્ટરમાં જે કોઈ પણ વસ્તુ બની હોય એનો રો મટીરિયલ તરીકે, કાચા માલ તરીકે ઉપયોગ કરી અને કંઈક વસ્તુ બનાવવામાં આવે, એનો રો મટીરિયલ એટલે કે કાચા માલ તરીકે ઉપયોગ કરી અને જો કોઈ વસ્તુ બનાવવામાં આવે તો એને સેકન્ડરી કહેવાય. ચલો હવે આપણે તમારું જે ઉદાહરણ હતું એના દ્વારા જ સમજીએ. મધમાખી ઉછેર કેન્દ્ર, બરાબર? તો મધમાખી ઉછેર કેન્દ્ર જે ચલાવવાનું હોય, મધમાખી ઉછેર કેન્દ્ર તરીકે જે કામ કરવાનું હોય તો એને જે છે ને એને પ્રાઇમરી સેક્ટર કહેવાય, જે આ કેન્દ્ર ચલાવતો હોય એ. પરંતુ હવે આ મધમાખી ઉછેર કેન્દ્ર અંતર્ગત મધ લઈ લીધું અને મધની અલગ અલગ બનાવટ બનાવી, મધની અલગ અલગ વાનગી બની, અથવા મધ જે છે એને માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યું, અથવા મધનું પ્રોસેસિંગ કર્યું અને પછી વેચવાનું ચાલુ કર્યું, તો આ શેની અંદર આવશે? તો આ આવશે સેકન્ડરીની અંદર. કેમ? કારણ કે મધ જે છે એનો આપણે શું કર્યું? એનો આપણે રો મટીરિયલ, કાચા માલ તરીકે ઉપયોગ કર્યો, તો એ સેકન્ડરીની અંદર આવશે. કીવર્ડ યાદ રાખો. પ્રાઇમરી સેક્ટર આવે એટલે કીવર્ડ યાદ રાખવાનું કુદરતી. સેકન્ડરી સેક્ટર આવે એટલે કીવર્ડ યાદ રાખવાનો રો મટીરિયલ, કાચા માલ તરીકે પ્રાઇમરી વસ્તુનો ઉપયોગ થતો હોય. ગમે ત્યારે ગમે એ વસ્તુ આપેલી હોય કે કોઈ પણ ઉદ્યોગ આપેલો હોય, બરાબર, તમારે વિચારવાનું કે આની અંદર રો મટીરિયલ પ્રાઇમરી સેક્ટરનું વપરાય છે, તો કે હા, તો એ સેકન્ડરીમાં છે, બાકી નથી. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શેની અંદર આવશે? તો કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી જે છે એ સેકન્ડરીની અંદર આવશે. કેમ? કારણ કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર જે રેસા, રૂ, કાપડ એ બધું વપરાય, તો એ બધું ક્યાંથી આવે છે? તો કે કોટનમાંથી, એ બધામાંથી. બરાબર? કોટનમાંથી એ બધામાંથી. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હવે જોઈએ ટર્સરી સેક્ટર, ત્રીજા નંબરની.
ત્રીજા નંબરની જે છે એ, બરાબર. તો ત્રીજા નંબરની જે સેક્ટર જે છે એ શું છે, તો કે એને એક રીતે સેવા ક્ષેત્ર કહેવાય, સેવા ક્ષેત્ર. હવે હું કીવર્ડ બોલીશ, એ યાદ રાખો તમે. ટર્સરી સેક્ટર આવે એટલે તમારે યાદ રાખવાનું કે સેવા ક્ષેત્ર. સેવા ક્ષેત્રને જ બીજી વસ્તુ કહેવામાં આવે છે ઇનવિઝિબલ સેક્ટર. ઇનવિઝિબલ સેક્ટર, ઇનવિઝિબલનો મતલબ શું, કે જે દેખાઈ શકતું નથી એ. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે, અથવા તો જે એમસીક્યુમાં પણ પૂછાઈ જશે, સેવા સેક્ટરનું બીજું નામ શું છે, અથવા સેવા સેક્ટરને ઇનવિઝિબલ શા માટે કહેવામાં આવે છે, કે જે દેખાતું નથી એ. તો એ શું લેવાય એ આપણે સમજીએ. તો સેવા સેક્ટર જે છે ને એની અંદર સર્વિસીસ, સેવાઓ આપવામાં આવે. કેવી સેવાઓમાં આપવામાં આવે, પહેલાં એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. સેવા સેક્ટરની અંદર આવશે એજ્યુકેશન, એની અંદર આવશે હેલ્થ, એની અંદર આવશે કન્સલ્ટન્સી, એની અંદર આવશે લોયર, એની અંદર આવશે એડવોકેટ. આ બધા લોકો જે અલગ અલગ પ્રોફેશન ધરાવતા હોય ને, પ્રોફેશન એટલે કે ડૉક્ટરનો ને, ટીચરનો ને, લોયરનો ને, એડવોકેટનો, તો આ બધા જે છે એ સેવા સેક્ટરની અંદર આવે. હવે આને ઇનવિઝિબલ કેમ કહેવામાં આવે એ આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે અત્યારે હું તમને એજ્યુકેશન આપી રહ્યો છું, હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, બરાબર. હું તમને જે ભણાવું છું એની માટે તમે મને કંઈક મોનેટરી ચાર્જિસ, તમે એની માટે મને ફીસ, પૈસા આપી રહ્યા છો, બરાબર. સામાન્ય રીતે કેવું થાય કે તમે કોઈ જગ્યાએ જાઓ અને તમે કોઈ પૈસા આપો તો તમને કંઈક વસ્તુ મળતી હોય. ફોર એક્ઝામ્પલ તમે મોબાઈલની દુકાને જાઓ અને 10,000 રૂપિયા આપો તો તમને એક મોબાઈલ મળે. મોબાઈલ તો એક ફિઝિકલ વસ્તુ મળી કે મોબાઈલને તમે ટચ કરી શકો. જ્યારે સર્વિસ સેક્ટરની અંદર કેવું હોય કે ત્યાં તમને કોઈ વસ્તુ ન મળે, ત્યાં તમને કોઈ ફિઝિકલ વસ્તુ મળે નહીં, કોઈ વસ્તુ ન મળે, એને તમે ટચ ન કરી શકો. હું તમને એજ્યુકેશન આપી રહ્યો છું, ભણાવી રહ્યો છું, તમે મને ફી આપી, તમે મને પૈસા આપ્યા, બરાબર. પણ શું હું તમને કોઈ વસ્તુ આપું છું કે જેને તમે ટચ કરી શકો, તો કે ના, હું તમને કોઈ વસ્તુ નથી આપતો. હું તમને એક નોલેજ આપું છું, ઇન્ફોર્મેશન આપું છું, જે અલગ અલગ બુકની અંદર જે આપેલું છે એને હું તમને અન્ડરસ્ટેન્ડ, સમજવા માટે મદદ કરું છું. એટલે કે આમાં સર્વિસ સેક્ટરની અંદર કોઈ ઓબ્જેક્ટ, કોઈ વસ્તુ મળશે નહીં, કોઈ પ્રોડક્શન જોવા મળશે નહીં. એટલે જ આને શું કહેવામાં આવે છે, ઇનવિઝિબલ વસ્તુ કહેવામાં, ઇનવિઝિબલ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ ડૉક્ટર પાસે જાય, બરાબર, તો ડૉક્ટર ડાયરેક્ટ કન્સલ્ટન્સી ચાર્જ તે 500, 1000, 200, 500, 1000, 2000 રૂપિયા લઈ લેશે, જેવી ડૉક્ટરની વેલ્યુ. ડૉક્ટર હારે ખાલી વાત કરવાના એટલા પૈસા, બરાબર. પણ શું હકીકતમાં ડૉક્ટર કંઈ ફિઝિકલ વસ્તુ, કોઈ ઓબ્જેક્ટ જે છે એ આપશે, તો કે ના, એવું આપશે નહીં. ખ્યાલ આવ્યો કે ન હોય. એડવોકેટ, લોયર જે છે તો એ પણ તમને લીગલ એડ, કાનૂની સલાહ પૂરી પાડશે, તો એની અંદર પણ કોઈ આ વસ્તુ મળશે નહીં. તો ઇન શોર્ટ ટર્સરી સેક્ટર, સર્વિસ સેક્ટર વિશે ખ્યાલ આવ્યો કે ન આવ્યો. તો હવે ક્વેશ્ચન જે છે એ કેવા આવી શકશે કે પ્રાઇમરી સેક્ટરમાં શું આવે, સેકન્ડરીમાં શું આવે, ટર્સરીમાં શું આવે, બરાબર. યુપીએસસી વાળું પેપર જે છે એ તમે ચેક કરજો, એનો વિડીયો તમે જોઈ લેજો, તમને થોડો વધારે આઈડિયા આવશે. હવે ચલો, અહીંયા હું તમને એક ક્વેશ્ચન આપું છું. એ ક્વેશ્ચન કયો છે, એક છે મિનરલ્સ માઇનિંગ, એટલે કે જે મિનરલ્સ, ખનિજ જે છે એનું ખોદકામ કરવાનું છે, એનું ખાણમાંથી કાઢવાના છે, જેમ કે કોલસો છે, બરાબર, તો એને કાઢવાના છે, મિનરલ્સ માઇનિંગ. અને બીજું છે MEE, મિનરલ્સ એક્સપ્લોરેશન, મિનરલ્સ એક્સપ્લોરેશન. આ બંને જે છે એ કયા કયા સેક્ટરની અંદર આવશે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી, કોની અંદર આવશે, એ તમારે વિચારી અને કહેવાનું છે. યસ, જો મિનરલ્સ એક્સપ્લોરેશન એ ત્રીજા સેક્ટરની અંદર અથવા ચોથા સેક્ટરની અંદર આવશે, તૃતીય અથવા ચતુર્થ પ્રવૃત્તિ. કેમ? કારણ કે મિનરલ્સ એક્સપ્લોરેશન કરવા માટે બહુ હાઈ ટેકનોલોજીની જરૂર પડે. મિનરલ એક્સપ્લોરેશનનો મતલબ શું થાય, મતલબ કે કઈ જગ્યાએથી ખનિજ મળશે, એની માટે લેઝરનો ઉપયોગ કરવો પડે, અલગ અલગ રડારનો ઉપયોગ કરવો પડે, બહુ હાઈ એક્સપેન્સિવ ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડે, કે જે ઉપર જમીનનો ફોટો પાડી અને જે છે એ નક્કી કરી નાખે. જમીનના મટીરિયલનું લેબોરેટરીની અંદર એનાલિસિસ, વિશ્લેષણ કરી અને નક્કી કરે કે આ જગ્યાએ કોલસો મળશે કે નહીં પડે. કારણ કે એવું તો ન હોય ને કે ગમે એ જગ્યાએ ખોદી નાખો, ગમે એ મિનરલ્સ મળશે, એવું ના હોય. પહેલાં જગ્યા નક્કી કરવી પડે, તો એને કહેવાય મિનરલ એક્સપ્લોરેશન, બરાબર. તો મિનરલ એક્સપ્લોરેશન એ પ્રાઇમરી સેક્ટરની અંદર નહીં આવે. કેમ? કારણ કે એમાં તો પહેલાં ટેકનોલોજીનો એનો ઉપયોગ કરવો પડશે. તો એ ત્રીજું અથવા ચતુર્થ પ્રવૃત્તિની અંદર આવશે. મોસ્ટ આઈએમપી વસ્તુ એટલે શું, કે આપણે કીવર્ડ સમજવાના, આપણે વસ્તુ જે છે એ સમજવાની, કે જેના આધારે આપણને ખ્યાલ આવે કે શું થઈ રહ્યું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે આ વિધાન જોઈએ કે વર્કફોર્સ લાર્જલી ઇન ટર્સરી સેક્ટર, એટલે કે વર્કફોર્સ જે છે એ મોટે ભાગે ટર્સરી સેક્ટરની અંદર હશે. તો એ વાત સાચી પડશે કે ખોટી પડશે અંડર ડેવલપ્ડ ઇકોનોમી માટે? તો એ વાત જે છે એ ખોટી પડશે. કેમ? કારણ કે હજી ટર્સરી સેક્ટરમાં તો એટલા બધા લોકો હશે જ નહીં. તો હવે તમે વિચારીને કહો, અંડર ડેવલપ્ડ ઇકોનોમી હશે, અંડર ડેવલપ, તો અહીંયા મુખ્યત્વે લોકો જે છે એ કયા ફિલ્ડમાં જોડાયેલા છે, કયા સેક્ટરમાં હશે? યસ, વેરી ગુડ.
વધારે પડતા કોની અંદર હશે? પ્રાઇમરી સેક્ટરની અંદર હશે, પ્રાઇમરી સેક્ટરની અંદર. ચલો હવે અહીંયા હું તમને બીજું પણ કહી દઉં. કોઈ પણ ઇકોનોમી ગ્રો કઈ રીતે કરે? તો કોઈ પણ ઇકોનોમી ગ્રો કરે પહેલાં એ જે છે એ એગ્રીકલ્ચર સેક્ટર એનો મજબૂત બનાવે. કેમ? કારણ કે સૌથી પહેલાં એગ્રીકલ્ચર જ મજબૂત હોવું જોઈએ. કારણ કે સૌથી પહેલાં મનુષ્ય શું વિચારશે? તો કે સૌથી પહેલાં મનુષ્ય ખાવા પીવાનું વિચારશે ને, ડાયરેક્ટ ઉદ્યોગ ધંધાનું થોડું વિચારશે. પહેલાં તો ખાવાનું, ભૂખ સંતોષવાનું જ વિચારશે. અને ભૂખ ખાવા પીવા માટે એને એગ્રીકલ્ચરનો સહારો લેવો પડશે. તો સૌથી પહેલાં એ એગ્રીકલ્ચર કરશે. એગ્રીકલ્ચરમાં જ્યારે એડવાન્સ લેવલે બની જશે તો એ એગ્રીકલ્ચરનું જે સરપ્લસ હશે, વધારાનું એગ્રીકલ્ચર એનો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરી અને ઉદ્યોગ ધંધો કરશે, ઉદ્યોગ ધંધો બનાવશે. બરાબર? એટલે પહેલાં કોઈ પણ ઇકોનોમીની અંદર શું એગ્રીકલ્ચર જે છે એ મજબૂત બનશે. એગ્રીકલ્ચર મજબૂત બની જાય પછી સેકન્ડરી સેક્ટર મજબૂત બનશે. અને એ બંને મજબૂત બની જાય ને પછી સર્વિસ સેક્ટર જે છે એ મજબૂત બનશે. આ એક રીતની સાયકલ છે. આ એક રીતની શું છે? સાયકલ છે. ભારતના કેસની અંદર એવું જોવા મળે છે કે ભારતે જે છે એ એગ્રીકલ્ચર જે હતું એ ભારતનું મજબૂત હતું જે તે સમયે. કારણ કે ગ્રીન રિવોલ્યુશન આવ્યું, વ્હાઇટ રિવોલ્યુશન આવ્યું, એની પછી ભારતનું એગ્રીકલ્ચર મજબૂત થઈ ગયું. પરંતુ પછી ભારતે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સેકન્ડરી સેક્ટર જે છે એને મજબૂત ન બને અને ડાયરેક્ટ કૂદકો મારી અને ટર્સરી સેક્ટર, તૃતીય ક્ષેત્ર, સર્વિસ સેક્ટર જે છે એને મજબૂત બનાવ્યું. એટલે તમને ખ્યાલ હશે કે ભારતની અંદર આઈટી સર્વિસીસ ખૂબ સસ્તી મળે છે, સોફ્ટવેર સર્વિસીસ ખૂબ સસ્તી મળે છે. ભારત વિદેશની અંદર, દેશ વિદેશની અંદર એક્સપોર્ટ કરે છે. આપણા સોફ્ટવેર સર્વિસીસ, આઈટી સર્વિસીસ વિશ્વની અંદર સૌથી સસ્તી છે. ભારતની સોફ્ટવેર સર્વિસીસ અને આઈટી સર્વિસીસ ખૂબ સસ્તી છે અને દેશ વિદેશમાં એની બહુ માંગ છે. અમેરિકાની અંદર, યુરોપની જે બીપીઓ ઇન્ડસ્ટ્રીઝ હોય, કોલ સેન્ટરની ઇન્ડસ્ટ્રીઝ હોય, તો એ ભારતની આ સોફ્ટવેર સર્વિસીસને એ બધું ખરીદે છે. કેમ? કારણ કે સર્વિસ સેક્ટરની અંદર ભારતનું યોગદાન બહુ વધારે છે. ભારત સર્વિસ સેક્ટરની અંદર બહુ આગળ પડતું છે. જ્યારે આપણે મેન્યુફેક્ચરિંગની અંદર, ઉત્પાદનની અંદર, સેકન્ડરી સેક્ટરની અંદર બહુ એટલા બધા આગળ છીએ નહીં. હવે સમજો બીજું વસ્તુ, કોઈ પણ ઇકોનોમી કઈ રીતે ગ્રો કરે? પહેલાં પ્રાઇમરીમાં જાય, પછી સેકન્ડરીમાં જાય અને પછી ટર્સરીમાં જાય. તો ભારતની અંદર શું લોચા પડ્યા? ભારત પ્રાઇમરીમાંથી ડાયરેક્ટ ટર્સરીમાં કૂદકો મારતી હતો. તો આ એક રીતે તકલીફ કહેવાય. બીજું, મેન્સમાં તમને પ્રશ્ન પૂછાઈ જશે કે ભારતે પ્રાઇમરીમાંથી ટર્સરીમાં ડાયરેક્ટ જતું રહ્યું તો એના ફાયદા અને નુકસાન કયા કયા છે? તો ત્યારે શું લખવાનું એ હું તમને અત્યારે થોડું સમજાવું. સેકન્ડરી સેક્ટર હશે તો એ લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી હશે. લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થાય? કે એ વધુ અને વધુ મજૂરોને સમાવી શકશે. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હશે, બરાબર, ટેક્સટાઇલનું કારખાનું નાખી દીધું તો અહીંયા ઘણા બધા મજૂરોને એકસાથે રોજગારી આપી શકાશે. જ્યારે ટર્સરી સેક્ટર જે છે, સર્વિસ સેક્ટર જે છે, ત્યાં એટલા બધા લોકોને જે છે એ રોજગારી આપી શકાશે નહીં. બરાબર? વિધાનવાળા વાક્યમાં આ પૂછાઈ જશે કે સેકન્ડરી ઇન્ડસ્ટ્રી અને ટર્સરી ઇન્ડસ્ટ્રી એમાં લેબર ઇન્ટેન્સિવ કઈ છે? તો કે વધુ રોજગારી કોને આપશે? તો કે સેકન્ડરી જે છે એ. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? તો હવે આ ચોથા નંબરનું વિધાન જે છે એ સાચું પડશે કે ખોટું પડશે? તો કે ખોટું પડશે. અને આનો જવાબ જે છે એ પહેલું અને બીજું એ બે જ જવાબ આવશે કે લો પર કેપિટા ઇન્કમ અને લો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન અંડર ડેવલપમેન્ટની અંદર એ જોવા મળશે. ખ્યાલ આવ્યો? ચલો, તો હવે આપણો જે મેઇન ઉદ્દેશ્ય જે છે એ હું તમને પહેલાં થોડું સમજાવું કે આપણે આ જે વસ્તુ જે છે, આપણે જે ભણવાની અને વાંચવાની હું તમને એક ટેકનિક આપું. આપણે એ ટેકનિક ઉપર જ હું સૌથી વધુ ફોકસ કરીશ. પહેલી વસ્તુ, વર્ડ. વર્ડ એટલે કે શબ્દ. તમે જ્યારે કોઈ પણ વસ્તુ વાંચતા હોય કે ગમે એ કરતા હોય તો ત્યારે તમારે જે છે એ શબ્દ સમજવાની કોશિશ કરવાની. હું શબ્દના આધારે જ તમને બધી વસ્તુ સમજાવીશ. ઘણી બધી વાર કેવું થાય કે આપણે જે છે ને એ વાંચતા હોય તો વાંચવામાં તો કેવું હોય કે વાંચતા આગળ જતા રહીએ, પણ આપણને વર્ડ ખબર ન પડતી હોય તો અહીંથી આપણે એ ઇગ્નોર કરીએ અને આગળ જતા રહીએ. એ વર્ડ આપણને જે છે એ ખ્યાલ આવતો હોય નહીં. તો પહેલાં આપણે શું કરીશું કે કોઈ પણ શબ્દ જે છે એને સંપૂર્ણપણે સમજવાની કોશિશ કરીશું કોઈ પણ જગ્યાએ. ફોર એક્ઝામ્પલ, ચલો હું તમને એક ઉદાહરણ આપું. સામાજિક અસરો. સામાજિક અસરોથી તમે શું સમજો? સરસ, વેરી ગુડ. કે સમાજને જે અસર કરતી હોય એ, સમાજને જે કંઈ લેવા દેવા હોય એ. ચલો, આ તમે સમજી ગયા, તમારું અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ સારું છે. હવે હું તમને બીજી વાત કહું. હકીકતમાં આ જે સામાજિક અસરો જે છે ને એ આપણે ચોથા પાંચમા ધોરણની અથવા છઠ્ઠા સાતમા ધોરણની જે 4, 5, 6, 7 ધોરણની જે સામાજિક વિજ્ઞાનની પુસ્તક જે છે એમાં પણ અલગ અલગ જગ્યાએ આ વસ્તુ આપેલી હોય કે સામાજિક અસરો, આર્થિક અસરો, સાંસ્કૃતિક અસરો. તો હવે તમે મને વિચારીને કહો, શું 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી જે છે એ સામાજિક શબ્દ
અથવા સામાજિક અસરો જે છે એને અન્ડરસ્ટેન્ડ કરી શકતો હશે? જેટલી સારી રીતે તમે અન્ડરસ્ટેન્ડ કરો છો એટલી સારી રીતે શું કરી શકતો હશે કે નહીં કરી શકતો? નહીં કરી શકતો. બરાબર. તો હવે સમજો, જો આપણે 7મા ધોરણમાં જે વ્યક્તિ ભણતો હોય એને જ આપણે સમજાવી દઈએ કે વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ શબ્દ આવે, જે કોઈ પણ જગ્યાએ વાંચતા હોય, ગમે આ વાંચતા હોય, તો જે કોઈ પણ શબ્દ આવે તો પહેલાં આપણે એ વર્ડને અન્ડરસ્ટેન્ડ કરવાનો. એ વર્ડને અન્ડરસ્ટેન્ડ કરવા ઉપર વધુ અને વધુ મહેનત કરવાની. કારણ કે જો એકવાર આપણે વર્ડ સમજી ગયા ને તો આપણે આપણું જે સમજણ માટેનું, સમજવા માટેનું, ભણવા માટેનું જે લેવલ જે છે એ ઘણું સુધરી જશે. એનાથી આપણને ઘણો ફાયદો થઈ જશે. બરાબર. સાચી વાત કે ખોટી વાત? બરાબર. તો તમે કોઈ પણ જગ્યાએ વાંચતા હોય તો પહેલો સૌથી વધુ ફોકસ તમારે શું હોવો જોઈએ કે દરેક વર્ડ તમારે સમજવાના છે. બીજી વસ્તુ, અમુક વાર કેવું હોય કે 2-3 વર્ડ ભેગા થઈ અને એક કીવર્ડ બનાવતા હોય, તો કે કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કીવર્ડ ઉપર હું સૌથી વધુ ફોકસ કરીશ. આપણું જે લેક્ચર હશે, હું તમને હવે ભવિષ્યમાં જેટલા પણ લેક્ચર લઈશ એ બધા ઉપર સૌથી વધુ ફોકસ આપણે કીવર્ડ ઉપર કરીશું. અને આ કીવર્ડને જ તમારે અન્ડરસ્ટેન્ડ કરવાના છે. હું તો તમને એવું પણ સજેસ્ટ કરીશ કે હું તમને જે કોઈ પણ જગ્યાએ કહું કે આ કીવર્ડ છે તો આ કીવર્ડની તમે નોટ્સ બનાવી નાખો. આ કીવર્ડ જે છે એ તમને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. કઈ રીતે ઉપયોગી થશે હું તમને અત્યારે જ કહી દઉં. કીવર્ડ સમજવાથી ઘણું બધું જીવન સરળ થઈ જશે, ભણવાનું ને એ બધું ઘણો મદદ થશે. કઈ રીતે એ સમજવું. ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં તમને સમજાવ્યું કે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, LII, લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, તો આ એક કીવર્ડ થઈ ગયું. બીજું હમણાં આપણે સમજાવ્યું કે કેપિટલ ફોર્મેશન, તો આ એક કીવર્ડ થઈ ગયું. તો આ શું થઈ ગયો? એક કીવર્ડ થઈ ગયો. તો હું તમને જ્યારે પણ એવું કહું કે આ કીવર્ડ છે તો તમારે એ કીવર્ડની નોટ બનાવી નાખવાની. એ કીવર્ડની નોટ બનાવી નાખવાની. કીવર્ડ ઉપર આપણે સૌથી વધુ ફોકસ કરીશું. કીવર્ડ તમને સમજાય જ જવો જોઈએ. જ્યાં સુધી કીવર્ડ ન સમજાય ત્યાં સુધી આપણે એની ઉપર ડિસ્કસ કરીશું. એવું શા માટે? એવું એટલા માટે કારણ કે જો એકવાર તમને કીવર્ડ આવડતો હશે ને તો એ કીવર્ડના આધારે તમે તમારી વિવેક બુદ્ધિ, તમારી મગજ બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને પણ જવાબ સુધી પહોંચી શકશો. અને કીવર્ડ તમને ક્યારે આવડશે? કીવર્ડ તમને ત્યારે આવડશે જો તમે પહેલાં વર્ડ વ્યવસ્થિત સમજેલા હશો. તો આપણે કોઈ પણ વર્ડ જે છે એની ઉપર પહેલાં ફોકસ કરીશું. એ વર્ડને સમજવાની કોશિશ કરીશું. એ વર્ડ સમજાઈ જાય તો આજે વર્ડ અને કીવર્ડ જે છે એ તમે સમજ્યા કે કીવર્ડ અને વર્ડ જે છે એ શું મહત્વના છે. આપણે સૌથી પહેલાં કોઈ પણ જગ્યાએ કંઈ પણ વસ્તુ વાંચતા હોય તો એ વર્ડ, એ શબ્દ જે છે એને સમજવાની કોશિશ કરીશું. એ વર્ડ સમજાઈ જાય પછી આપણે કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ કરીશું, કીવર્ડને સમજવાની કોશિશ કરીશું. અને હું તમને એવી સજેસ્ટ કરીશ કે આપણે જે કોઈ પણ કીવર્ડ સમજીએ છીએ, હું તમને કોઈ પણ જગ્યાએ કીવર્ડ કહું તો એ કીવર્ડ તમે નોટમાં લખી નાખો. એ કીવર્ડ તમારે લખી નાખવાનો અને પછી લેક્ચર પૂરો થાય ને તો એ કીવર્ડથી તમે શું સમજો છો એ લખી નાખવાનું. અથવા ન સમજો તો પણ ચાલશે કારણ કે આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું હશે તો તમને ખ્યાલ આવી જ જશે કે આ કીવર્ડ શું કહેવા માંગે છે. કીવર્ડને યાદ રાખવાનો, સમજવાનો ફાયદો શું છે? પહેલો ફાયદો એ છે કે આ કીવર્ડ જો આપણને આવડતો હશે તો પ્રિલિમ્સની અંદર અમુક એવા ક્વેશ્ચન પૂછાઈ જશે કે જેમાં કાંઈ જ ખબર નથી પડતી, તો એમાં એ શબ્દોને સમજી અને એ કીવર્ડની આજુબાજુ લોજિક લગાવી અને થોડું ઘણું વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને સામાન્ય બુદ્ધિનો ઉપયોગ કરીને પણ તમે જવાબ સુધી પહોંચવાની કોશિશ કરી શકશો. બરાબર. પહેલી વસ્તુ આ. બીજી વસ્તુ, મેઇન્સ એક્ઝામની અંદર કીવર્ડ જ સૌથી વધુ મહત્વના છે. મેઇન્સ એક્ઝામની અંદર કીવર્ડ સૌથી વધુ મહત્વના છે. ખાલી કીવર્ડ લખી નાખજો અને એની આજુબાજુમાં કોઈ પણ ગપ્પા મારી દેશો, એના એકાદ બે ઉદાહરણ લખી નાખશો તો પણ તમારું બધું સાચું પડી જશે. પણ મોસ્ટ ટાઈમ શું છે, કીવર્ડ લખેલો હોવો જોઈએ અને એ કીવર્ડ જે છે એને અંડરલાઇન કરેલો હોવો જોઈએ, એની ઉપર બોક્સ કરેલું હોવું જોઈએ. એટલે કીવર્ડ ટેકનિક એ ખૂબ જ મહત્વની ટેકનિક છે. આજે આપણે 2-3 કીવર્ડ સમજ્યા. એ 2-3 કીવર્ડ હું તમને કહું. પહેલું આપણે સમજ્યા કે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી, અને બીજું સમજ્યા કે કેપિટલ ફોર્મેશન. હવે તમે ખુદ વિચારો કે કોઈ પણ તમે મેઇન્સનો આન્સર લખો છો એમાં શબ્દ આવી ગયો કે લેબર ઇન્ટેન્સિવ ઇન્ડસ્ટ્રી અને કેપિટલ ફોર્મેશન. તો જ્યારે એક્ઝામિનર, પેપર ચેક કરવાવાળો વ્યક્તિ આ બે શબ્દ વાંચશે ને ત્યારે જ એને ખબર પડી જશે કે આ વ્યક્તિ જે છે એ ભણેલો ગણેલો છે, એ કોન્સેપ્ટને અન્ડરસ્ટેન્ડ કરી શકે છે, ખાલી ગોખતો નથી. કેમ? કારણ કે આ બે કીવર્ડ જે છે તો એ તમે સમજ્યા હોય તો જ તો એને તમે લખી શકો ને. અને મેં હમણાં તમને 3 સ્ટેજ કીધા કે પહેલું સ્ટેજ કેવું હોય કે કોઈ પણ વર્ડ અથવા કીવર્ડ હોય તો એ આપણે ઇગ્નોરન્સમાં જતા હોય, એમને વાંચીને ખાલી ઉપરથી આગળ જતા રહેતા હોય. બીજું કયું હોય કે આપણે એને થોડું ઘણું સમજતા હોય. અને ત્રીજું કયું હોય કે આપણે ખુદ એ શબ્દનો ઉપયોગ કરતા હોય.
તો આપણે ત્રીજા નંબરના સ્ટેજ ઉપર પહોંચવાનું છે. કેમ? કારણ કે મેઇન્સ તમારે જે PSIની અંદર મેઇન્સ આવવાની છે તો એમાં લખવાનું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો કીવર્ડ અને વર્ડ ઉપર આપણે સૌથી વધુ ફોકસ કરીશું. કીવર્ડ ઉપર હું સૌથી વધુ ફોકસ કરીશ અને કીવર્ડ આપણે જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે એની ઉપર ડિસ્કશન. તો હવે અત્યારે આપણે જ્યારે ક્લાસ ચલાવતા હશું, બરાબર, ત્યારે તો હું તમને દરેકે દરેક કીવર્ડ અને વર્ડ્સ જે છે એ સમજાવી જ દઈશ. એનું શું મહત્ત્વ છે, એ ક્યાંથી આવેલો, કઈ રીતે ઉદ્ભવ થયેલો, એ બધું હું તમને સમજાવી દઈશ. પરંતુ જ્યારે ક્લાસ પૂરા થાય, તમે તમારી રીતે વાંચતા હોય અથવા ક્લાસ હાવે પૂરો થઈ જાય, બરાબર, કે જ્યારે તમે તમારી જાતે સેલ્ફ સ્ટડી કરતા હોય, કે જ્યારે હું તમારા ક્લાસ ન લેતો હોય, ત્યારે પણ તમારે આ ટેકનિકનો ઉપયોગ કરવાનો છે. ત્યારે પણ તમે કોઈ પણ વસ્તુ વાંચતા હોય તો દરેકે દરેક વર્ડ ઉપર ફોકસ કરવાનું છે. એકવાર એ વર્ડ તમને સમજાઈ જાય પછી એનો જે કીવર્ડ હોય એ સમજવાની કોશિશ કરવાની છે અને એ કીવર્ડ તમારે સમજવાની કોશિશ કરવાની. અને જો એ કીવર્ડ ન સમજાય તો ત્યારે એ કીવર્ડનો તમારે ગૂગલ ઉપર સર્ચ કરી અને એનો જવાબ મેળવવાનો છે અથવા તમારી રીતે એને બેટર અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરવાની છે. ઇન શોર્ટ, કીવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ ટેકનિક જે છે એ મોસ્ટ આઈએમપી છે. એકવાર જો તમે કીવર્ડ અન્ડરસ્ટેન્ડ કરી લીધો તો તમારા જીવનનું, ભણવાનું, એજ્યુકેશનનું, શિક્ષણનું મોટાભાગનું કામ જે છે એ સરળ થઈ જશે. મોટાભાગની વસ્તુ જે છે એ સરળ અને સહેલી જે છે એ થઈ જશે. તો કોઈ પણ જગ્યાએ કીવર્ડ જે છે હું તો તમને સમજાવી દઈશ, પરંતુ તમે તમારી રીતે જ્યારે વાંચતા હોય તો શું કરવાનું, તમારે ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરી અને ગોતવાનું કે ભાઈ આ કીવર્ડનો મતલબ શું થાય અને પછી એ કીવર્ડ સમજવાની કોશિશ કરવાની. એકવાર સમજી જશો તો ઘણો જે છે એ ફાયદો થશે.